ફાઇન, ચાલો શરૂ કરશું. આપણે કાલે આપણે કરંટ કેરિંગ કોઇલ કે કરંટ કેરિંગ રિંગને લીધે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કર્યું હતું, એની એક્સિસ પર અને એના સેન્ટર પર. ઈ ઇક્વેશન યાદ અપાવો એની કરતા બેટર છે કે એની એક પ્રેક્ટિસ વાળો એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે પીવાયક્યુ જ છે, આવી રીતનો ક્વેશ્ચન તમારી સામે આવી બી શકે. આપણે એક એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ. હું અહીંયા આવી રીતની એક બે કોઇલ લઉં છું. પહેલા આ એક્સિસ છે અને અહીંયા એક આવી રીતની કરંટ કેરિંગ કોઇલ લઈ લઈએ છીએ. આ એક કરંટ કેરિંગ કોઇલ છે, સેકન્ડ કરંટ કેરિંગ કોઇલ છે. આની રેડિયસ r છે અને આની રેડિયસ હું 2r લઈ લઉં છું. એકની r એકની 2r. બેમાં કરંટ સેમ કરંટ જાય છે. હું આને આમ ડોટેડ લાઈન થી શો કરી નાખું એટલે એનો મીનિંગ એવું થઈ ગયો કે પાર્ટ પાછળ છે અને આમ ડોટેડ થી કરી નાખું. અને અહીંથી આવી રીતના હું ડોટેડ કરી નાખું. મીન્સ કે ઈ પાર્ટ આમ પાછળ છે. કરંટ આમ આવે છે. જે બેક સાઈડ છે ત્યાંથી કરંટ અપવર્ડ છે, જે ફ્રન્ટ સાઈડ છે ત્યાંથી કરંટ ડાઉનવર્ડ છે. બેક સાઈડ છે ત્યાંથી કરંટ અપવર્ડ છે, ફ્રન્ટ સાઈડ છે ત્યાંથી કરંટ ડાઉનવર્ડ છે. અહીંયા આપણે અલગ અલગ પોઈન્ટ લઈ લઈએ. માની લો આ પોઈન્ટ છે એને હું ઓ કહી દઉં, આ પોઈન્ટ ને હું ઓ ડેશ કહી દઉં અને અહીંયા એક્ઝેક્ટલી સેન્ટરમાં એક પી પોઈન્ટ કહી દઉં. આ બંને સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ હું 6r કહી દઉં. અને હું તમને ક્વેશ્ચન પૂછી લઉં કે ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ O, P and O dash. O, P and O dash પાસે હું તમને મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું પૂછી લઉં. હવે અહીંયા O પોઈન્ટ થી પહેલા આપણે શરૂ કરીએ, સોલ્યુશન જોઈએ. હું અહીંયા સાઈડમાં સોલ્યુશન લખી નાખું છું એનું. કે પેલા O પોઈન્ટ પાસે ચેક કરવા જાઓ તો O પોઈન્ટ પાસે જો ફ્રેન્ડ્સ, આજે મેં ડોટેડ વાળો પાર્ટ કર્યો છે એ પાછળ છે. મીન્સ કે તમારું પેજ છે તો એની બેક સાઈડ છે. મીન્સ કે કાલે આપણે આવી રીતની કોઇલ લેતા હતા તો આમ છે. આ કોઇલ નો પાર્ટ આ પાછળ પાર્ટ છે, ત્યાંથી કરંટ અપવર્ડ છે, અહીંથી ડાઉનવર્ડ છે. તો આપણે સમજી ગયા જે ડાયરેક્શનમાં કરંટ હોય ડાયરેક્શનમાં ફિંગર્સને કલ કરો તો થંબ આમ જાય. તો O પાસે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન તમને આ ફર્સ્ટ કરંટ કેરિંગ કોઇલ છે એના સેકન્ડ છે. તો 1 અને 2 નામ આપી દો એટલે B1 આમ આવવાનું છે. જો તમે રાઈટ વર્ડ જશે આને કારણે આમ. અચ્છા, આ જે છે એ 2r રેડિયસ ની છે, બીજું કઈ ડિફરન્સ નથી, ખાલી રેડિયસમાં જ ચેન્જ છે. બાકી કરંટ તો સેમ મેગ્નિટ્યુડ નો સેમ ડાયરેક્શનમાં છે. હવે અહીંયા જોજો તમે, આ કરંટ કેરિંગ છે પાછળથી બેક સાઈડમાંથી અપવર્ડ, અહીંથી ડાઉનવર્ડ. હું આમ મારી ફિંગર્સને કલ કરું, થંબ આમ. હા, તો એ અહીંયા છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ તમને આમ શો કરે. બટ તમે વિચાર કરવા જાઓ, મેં તમને કીધું હતું અહીંથી મેગ્નેટિક ફિલ્ડ આમ હોય તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન ક્લોઝ લૂપ બનાવે. અહીંથી રાઈટ વર્ડ હોય તો આમ ઘૂમીને અહીંથી આમ જ આવે. મીન્સ કે O પોઈન્ટ પાસે B ટુ B રાઈટ વર્ડ જ હોય. અને આપણે આ 2r રેડિયસ વાળું લઈ લઈએ તો અહીંથી જોવો તો આમ ગયું રાઈટ, તમારી સાઈડ થી જોવો તો રાઈટ વર્ડ ગયું આમ રાઈટ. તો આમ છોકરાઓ ક્લોઝ લૂપ બનાવીને આ પોઈન્ટ પાસે એક ડાયરેક્શનમાં. મીન્સ કે O પોઈન્ટ પાસે હું જોવા જાઉં તો ફર્સ્ટ કોઇલ નું મેગ્નેટિક ફિલ્ડ, આ પોઈન્ટ ને આપણે O પોઈન્ટ કહી દઈએ તો ફર્સ્ટ કોઇલ નું મેગ્નેટિક ફિલ્ડ B1 અને સેકન્ડ કોઇલ નું મેગ્નેટિક ફિલ્ડ B2, બે સેમ ડાયરેક્શનમાં જ આવે. તો O પાસે નેટ મેગ્નેટિક ફિલ્ડ ની આપણે ડાયરેક્ટલી ફોર્મ્યુલા મૂકીએ તો જો તો આ ફર્સ્ટ કોઇલ ને કારણે એના સેન્ટર પર ઇક્વેશન આવી જશે. અચ્છા, હું બેમાં સેમ નંબર ઓફ ટર્ન લઈ લઉં. આમાં એક કેપિટલ N નંબર ઓફ ટર્ન છે, આની અંદર એક કેપિટલ N નંબર ઓફ ટર્ન છે. તો μ0 ni અપોન એના સેન્ટરમાં છે એટલે 2r અને પ્લસ. છોકરાઓ પ્લસ એટલા માટે બીકોઝ ઓફ બંને કોઇલનું મેગ્નેટિક ફિલ્ડ સેમ ડાયરેક્શનમાં ગયું. અચ્છા, હવે આ O પોઈન્ટ છે તમે જુઓ તો 2r રેડિયસ વાળી કરંટ કેરિંગ કોઇલની એક્સિસ પર છે. અચ્છા, એક્સિસ પર હતી તો એની ફોર્મ્યુલા μ0 ni r સ્ક્વેર. r એટલે રેડિયસ, રેડિયસ r નથી છોકરાઓ, 2r હોલ સ્ક્વેર upon 2 radius no square, radius no square that is 2r square, radius no square that is 2r square and plus x square. x તો કે ડિસ્ટન્સ કેટલું છે, અહીંથી આનું ડિસ્ટન્સ 6r છે. so 6r હોલ સ્ક્વેર રેઝ ટુ 3/2. આ તમારું O પાસેનું નેટ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું.
ટૂંકમાં એરર શું થાય છોકરાઓ? રેડિયસ 2r લખતા ભૂલી જઈએ, ત્યાં 2r લખ્યો હોય નીચે 2r લખતા ભૂલી જઈએ, કે આપણે 2r² કરી નાખીએ, ખરેખર હોલ સ્ક્વેર થાય એટલે 4r² થાય. આવી બધી એરર આની અંદર થાય. બાકી x તો ફિક્સ જ છે 6r. હવે માની લો હું P પોઈન્ટ પાસે આવી જાઉં, ચલો તો આપણે P પોઈન્ટ પાસે ડિસ્કસ કરીએ. તો P પોઈન્ટ પાસે આ કોઇલને કારણે તો તમને સમજાય જ જાય. જો અહીંયા અગેન આ સાઈડમાંથી કરંટ બહાર છે, અહીંથી અંદર છે, તો અંદર વાળી સાઈડમાંથી કરંટ ઉપર છે, અપવર્ડ, અહીંથી ડાઉનવર્ડ. ચલો તો જો P પોઈન્ટ પાસે ફર્સ્ટ કોઇલનું મેગ્નેટિક ફિલ્ડ આમ જ ગયું. અચ્છા, આ સેકન્ડ કોઇલને કારણે રાઇટવર્ડ છે, પણ એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ ક્લોઝ લૂપ બનાવીને અહીંથી ત્યાં જ આવે, મીન્સ કે B ટુ B ડાયરેક્શનમાં જાય. તો P પાસે B1 and B2 અગેન બોથ આર ઇન સેમ ડાયરેક્શન. તમને આનો PYQ જે છે એ થોડો ચેન્જ કરીને કરંટની ડાયરેક્શન બેમાં જુદી જુદી રાખી દે તો ઓપોઝિટ બી જઈ શકે. તો હું અહીંયા P પોઈન્ટ પાસે નેટ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરું તો પહેલા આ P પોઈન્ટ બંનેની એક્સિસ પરનું થયું, એટલે મારે ફોર્મ્યુલા પહેલા હું B1 લખું છું, μ0 n I, એની રેડિયસ કેટલી છે? r². યસ, એની રેડિયસ r² અપોન 2 ટાઈમ્સ રેડિયસ નો સ્ક્વેર પ્લસ x². અચ્છા, અહીંથી અહીંનું ડિસ્ટન્સ ટોટલ 6r છે, તો આ 3r થયું. સો 3r હોલ સ્ક્વેર રેસ ટુ 3/2 પ્લસ આ મેં આ રેડિયસ વાળી કોઇલનું મેગ્નેટિક ફિલ્ડ લખ્યું એની એક્સિસ પર. 2r રેડિયસ વાળું લઈએ તો 2r રેડિયસમાં જોવા જાવ μ0 n ફિક્સ છે, આ એ ફિક્સ છે. અચ્છા, એની રેડિયસ તમને ખબર છે ભાઈ, r નથી 2r છે, અપોન 2 ટાઈમ્સ 2r હોલ સ્ક્વેર, અને ડિસ્ટન્સ કેટલું થઈ જશે છોકરાઓ? 3r હોલ સ્ક્વેર રેસ ટુ 3/2. 3/2 મેં અહીંયા લખ્યું છે. તો મને P પોઈન્ટ પાસેનું આવી રીતનું મળી. હવે લાસ્ટ O ડેશ પોઈન્ટ પાસે. તો O ડેશ પોઈન્ટ પાસે મેં તમને કીધું તો આનું મેગ્નેટિક ફિલ્ડ તો છોકરાઓ B2 તો આમ છે જ, અને B1 એ જો છોકરાઓ આમ જ જાય છે, સો B1 આમ જ જવાનું છે. સો O ડેશ પોઈન્ટ પાસે B2 and B1 both are in same direction કે છે છોકરાઓ. સો BO ડેશ ઇઝ ઇક્વલ ટુ, પેલા B1 લખવું હોય તો આની એક્સિસ પર થયું. O ડેશ પોઈન્ટ ફર્સ્ટ કરંટ કેરિંગ કોઇલની એક્સિસ પર થયું, તો ફોર્મ્યુલા આવશે μ0 નંબર ઓફ ટર્ન્સ ઇન્ટુ I ઇન્ટુ રેડિયસ નો સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ રેડિયસ નો સ્ક્વેર પ્લસ ડિસ્ટન્સ નો સ્ક્વેર. ડિસ્ટન્સ ઇઝ 6r, સો 6r હોલ સ્ક્વેર રેસ ટુ 3/2 પ્લસ આનો બી ડાયરેક્શનમાં જાય છે, પણ એના સેન્ટર પર આવી ગયું, તો એના સેન્ટરની ફોર્મ્યુલા લખી નાખવાની μ0 ni અપોન 2r. r નહીં છોકરાઓ, એની રેડિયસ 2r છે. પછી આને સિમ્પ્લિફાઈ કરીને જે રીતના તમને આન્સર આપ્યો હોય તમારી રીતના આન્સર આપી દેવાનો, જે કોમન નીકળતો એને કોમન લઈ લેવાનું. બોલો ડન. ખાલી આપણે પ્રેક્ટિસ કરી કયા ઇક્વેશન ની? આ બંનેની, સેન્ટર વાળા અને એક્સિસ વાળા, કે જેથી કરીને તમને મેં સીધું રિકોલ કરું એની બદલે તમને આ રીતના પ્રેક્ટિસ મળી જાય. હવે હું નેક્સ્ટ કાલે મેં એક બાકી રખાયો હતો, હેલ્મહોલ્ટ્ઝ કોઇલ. જો પહેલા જ લખ્યું છે, JEE 2018 નો ક્વેશ્ચન છે, આના ઉપરની એક ટેક્સ એક્સરસાઇઝ છે. તો પહેલા આપણે એક થિયરીના ફોર્મમાં જ લઈ લઈએ, પછી આને ઇક્વેટ કરી નાખશું અને આપણે નોટ્સમાં એડ કરી દઈએ. હેલ્મહોલ્ટ્ઝ કોઇલ, હેલ્મહોલ્ટ્ઝ કોઇલ, હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળું, જે તમને PYQ ની અંદર હેલ્મહોલ્ટ્ઝ કોઇલ. આ પહેલા તો આનો યુઝ શું છે છોકરાઓ? કે પ્રેક્ટિકલી, થિયોરેટિકલી નહીં, પ્રેક્ટિકલી મારે કોઈ રિજિયનમાં યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય ને તો હેલ્મહોલ્ટ્ઝ કોઇલનો આપણે યુઝ લઈ શકીએ. પ્રેક્ટિકલી નાના એવા રિજિયનમાં ઓલમોસ્ટ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપણે હેલ્મહોલ્ટ્ઝ કોઇલથી ફાઇન્ડ કરી શકીએ. સો practically we find almost, not exact, almost uniform magnetic field. We create almost uniform magnetic field.
અચ્છા, હેલ્મહોલ્ટ્ઝ કોઇલ ઇટ ઇઝ પેર ઓફ કોઇલ. હું અહીંયા લખું છું હેલ્મહોલ્ટ્ઝ કોઇલ ની આખી ડેફિનેશન કયો યા એને આખું કઈ રીતનું એનું સ્ટ્રક્ચર છે એ લખું છું. પેર ઓફ identical coils which separated by distance r and produce almost uniform magnetic field between them. So pair of identical coils which separated by distance r and produce almost uniform magnetic field between them. Almost uniform magnetic field produce કરશે. હવે અહીંયા હું આવી રીતના તમને જો બંને કોઇલ આવી રીતના ડ્રો કરીએ છીએ. પહેલા આવી રીતની આ એક કોઇલ હું સમજાવું, આ તો મેં લખ્યું છે અને એક્ઝેક્ટલી તમને લાઈન ટુ લાઈન સમજાવું છું કે આ એક કોઇલ, સેકન્ડ કોઇલ, બંને આઈડેન્ટિકલ કોઇલ છે, બંનેની રેડિયસ r છે. ઓકે, બંનેની રેડિયસ r છે. હું એને કો એક્સિયલી ગોઠવું છું, બેની એક્સિસ બી સેમ છે. તમને અહીંયા હવે આ એક્સિસ ને રીડ કરતા મેં કાલ શીખવાડ્યું હતું. આવી રીતના ડ્રો કર્યો તો ખરેખર કઈ કોઇલ આમ નથી પડી, કોઇલ કઈ આમ નથી પડી, કોઇલ આમ પડી છે. મીન્સ કે આ હોરિઝોન્ટલ પ્લેનમાં નથી, આ પ્લેનમાં છે. હું ચલો કરંટ બંનેમાંથી સેમ કરંટ ફ્લો કરાવવાનો છે આપણે. આમાંથી કરંટ લેટ્સ એઝ્યુમ કે આપણે આઈ જેટલો ગયો તો અહીંયા બી આઈ, અહીંયા આઈ તો અહીંયા બી આઈ. આનું સેન્ટર અહીંયા, આની રેડિયસ કેપિટલ આર, આની રેડિયસ બી કેપિટલ આર, એન્ડ બોથ આર સેપરેટેડ બાય ડિસ્ટન્સ ઓલસો કેપિટલ આર. ટૂંકમાં બે કોઇલની જેટલી રેડિયસ છે ને, મેં બંને વચ્ચેનું ડિસ્ટન્સ બી રેડિયસ જેટલું જ લઈ લીધું છે. બે ટુ આઈડેન્ટિકલમાં બે બધું આવી ગયું કે બેની રેડિયસ સેમ હોવી જોઈએ, બેમાં કરંટ સેમ હોવી જોઈએ. સો પેર ઓફ આઈડેન્ટિકલ કોઇલ્સ, બેની રેડિયસ સેમ, બેનું કરંટ સેમ, મેગ્નિટ્યુડ સેમ, ડાયરેક્શન સેમ, અને બંનેને રેડિયસ જેટલા ડિસ્ટન્સે સેપરેટ કરી. તો એઝ પર હેલ્મહોલ્ટ્ઝ કોઇલ આપણને આ બંને કોઇલની બિટવીનમાં આખા રિજિયનમાં ઓલમોસ્ટ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ મળશે, ઓલમોસ્ટ યુનિફોર્મ. તો હવે અહીંયા મારે કયા પાર્ટને બહાર લેવો જોઈએ, કયા પાર્ટને અંદર લેવો જોઈએ, ઈ ખોટું રીડ કર્યું તો તમે હલવાઈ જશો. ચેપ્ટર 6 સુધી તમને આની થોડી ગ્રીપ હોવી જોઈએ. કાલે મેં કીધું હતું કે જ્યાંથી તમારી એક્સિસ કટ થતી હોય તો કોમન સેન્સ એ કટ શું કામ કરી હોય તો એની બાજુવાળો પાર્ટ એની ઉપર આવી ગયો હોય. મીન્સ કે આ પાર્ટ અહીંથી હું જોઉં છું તો આ પાર્ટ મને પહેલા દેખાય એટલે એની પાછળની એક્સિસ હું ન જોઈ શકું. મીન્સ કે અહીંથી એક્સિસ કટ થઈ તો આ પાર્ટ આઉટવર્ડ હોવો જોઈએ, આ પાર્ટ ઇનવર્ડ હોવો જોઈએ. સિમ્પલ વાત છે. માની લો અહીંથી ચેક કરો, કાલે મેં ચાઈ કરીને તમને છે ને અલગ આપી હતી. કાલે મેં યાદ કરો આવી રીતના ડ્રો કર્યું હતું તમને આમ. કાલની જો તમે જોશો ને તો એક્સિસ વાળું જે છે એમાં મેં તમને આ રીતના ડ્રો કરાવ્યું હતું. એટલે તમને ખબર પડી હતી કે આ પાર્ટ બહાર આવે છે, આ પાર્ટ અંદર જાય છે, કારણ કે અહીંથી એક્સિસ કટ થઈ હતી. આજે ચાઈ કરીને મેં ચેન્જ કર્યું એટલે તમને થોડી ખબર રહે. તો અહીંયા છોકરાઓ આ પાર્ટ બહાર આવે છે, જે પાર્ટ બહાર છે એમાંથી કરંટ અગેન અપવર્ડ છે, અને જે પાર્ટ અંદર જાય છે એમાંથી કરંટ ડાઉનવર્ડ છે. તો બહાર આવતો પાર્ટ, આ બહાર આવતો પાર્ટ, એમાંથી કરંટ અપવર્ડ, આ પાછળ જતો પાર્ટ એનાથી કરંટ ડાઉનવર્ડ. હું કરંટની ડાયરેક્શનમાં ફિંગરને કલ કરું તો થંબ આમ ગયો, મીન્સ કે મને અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આવી ડાયરેક્શનમાં મળશે. અહીંયા જોવો છોકરાઓ, જે પાર્ટ અહીંથી એક્સિસ કટ થઈ તો એની બાજુવાળો પાર્ટ આગળ, આ પાછળ, જે ડાયરેક્શનમાં કરંટ, જે ડાયરેક્શનમાં ફિંગર્સને કલ કરું તો થંબ આમ ગયો. જો તો બંનેને કારણે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન સેમ જ છે છોકરા. અને હું એના સેન્ટરમાં અહીંથી હું તમને કહું છું કે છોકરાઓ આપણે આ પી પોઈન્ટ પાસે પહેલા મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ. મારે બિટવીન ધેમ એ બંનેની આખી વચ્ચેની જગ્યામાં ફાઇન્ડ કરવાનું છે,
પણ પહેલા હું એક્ઝેક્ટલી મિડ પોઈન્ટ પર લઉં, બંને કોઇલના મિડ પોઈન્ટ પર, કે જેનું કોઈ એક કોઇલ થી ડિસ્ટન્સ x ઇઝ ઇક્વલ ટુ r/2 થશે. તો ચલો આપણે p પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ. મેગ્નેટિક ફિલ્ડ એટ પોઈન્ટ p બંને કોઇલ નું આવશે. પહેલા એક કોઇલ નું લઈએ તો છોકરાઓ, અચ્છા p પોઈન્ટ કોઈ ભી કોઇલ માટે રહ્યો એના છોકરાઓ એક્સિસ પર આવે છે. સો μ0 નંબર ઓફ ટર્ન્સ n હોય, અહીંયા n કહી દઉં, અહીંયા n કહી દઉં, આઈડેન્ટિકલ છે. સો μ0 n કરંટ બેમાં i ઇન્ટુ r સ્ક્વેર, બેની રેડિયસ છે r સ્ક્વેર. હું કહેતો જ નથી, હું પહેલાને કાને લખું બીજાને, બે આઈડેન્ટિકલ છે, કોઈ એકને કાને લખ્યું. μ0 n i r સ્ક્વેર અપોન 2 r સ્ક્વેર પ્લસ, હવે ડિસ્ટન્સ આવશે, ડિસ્ટન્સ ઇઝ r/2, સો r/2 હોલ સ્ક્વેર and rest to 3/2, rest to 3/2. So μ0 n I r square upon 2 r square plus x square rest to 3/2, where x is r/2 distance થઈ ગયું. હવે તમે જોવા જાવ તો આ તો કોઈ એક કોઇલ ના કારણે મળ્યું. લેટ્સ એઝ્યુમ કે આ કોઇલ ના કારણે મળ્યું. અચ્છા તમે જોવો તો આ પાર્ટ આઉટવર્ડ હતો, આ પાર્ટ ઇનવર્ડ હતો, તો કરંટ મેં આમ ગયો તો આમ જતો હતો મારી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. એટલે અહીંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અહીંથી આમ ગયો હોય તો આમ ફરીને અહીંયા પાછી જ આવી હોય, તો ફર્સ્ટ કોઇલ ના કારણે આ કોઇલ ના કારણે મેગ્નેટિક ફિલ્ડ લેફ્ટવર્ડ આવ્યું. અચ્છા આ કોઇલ ના કારણે ચેક કરો, ચાલો આ સેકન્ડ બાજુ વાળી, તો અહીંથી તે બહાર જે પાર્ટ માંથી કરંટ ઉપર છે, પાછળ વાળા પાર્ટ માંથી કરંટ નીચે છે. ફિંગર્સ ને કલ કરો, આમ જ ગયું. મીન્સ કે છોકરાઓ બંને કોઇલ નું મેગ્નેટિક ફિલ્ડ p પોઈન્ટ પાસે સેમ ડાયરેક્શન માં છે, તો મારે ઇન્ટુ 2 જ કરવાનું આવે બંનેનું મેગ્નેટિક ફિલ્ડ. અચ્છા સેમ ડિસ્ટન્સ છે, x ઇઝ ઇક્વલ ટુ r/2 h, તો મેં બંનેનું સમ કર્યું એટલે ઇન્ટુ 2 કરી નાખ્યું. અચ્છા જેવું 2 કર્યું એટલે પહેલા તો આ 2 કટ થઈ ગયું, અને અહીંથી તમે સિમ્પ્લિફાય કરો, p પોઈન્ટ પાસે મને આ નેટ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ થયું ફ્રેન્ડ્સ, આ નેટ મેગ્નેટિક ફિલ્ડ. તો જોવો તો તમે સિમ્પ્લિફાય કરો, μ0 n I r સ્ક્વેર અપોન, અચ્છા અહીંયા છોકરાઓ r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર બાય 4, એટલે હું અહીંયા લખી શકું 5r સ્ક્વેર બાય 4 રેસ ટુ 3/2. પહેલા છોકરાઓ રૂટ લઈ લઈએ. ચાલો તો 4 નું રૂટ લ્યો તો 4 નું રૂટ 2 અને પછી ક્યુબ કરું તો 8, એટલે 8 ને મેં ઉપર લઈ લીધો. 8 μ0 n I r સ્ક્વેર. આઈ હોપ તમે સમજી ગયા મેં શું કર્યું, કે 4 નું રૂટ લીધું એટલે 2 અને એનો ક્યુબ કરી નાખ્યો એટલે 3/2 નીકળી ગયું. હવે ડિનોમિનેટરમાં 5r સ્ક્વેર, પેલા r સ્ક્વેર છે છોકરાઓ, તો r સ્ક્વેર નું તમે r સ્ક્વેર ને 3/2 કરો, 2 વ્યા જાય એટલે r ક્યુબ, ઉપર r સ્ક્વેર ને નીચે r ક્યુબ, તો અહીંયા છોકરાઓ ખાલી r વધશે. હવે 5 નું રહ્યું તો 5 રેસ ટુ 3/2 છે, 5 રેસ ટુ 3/2 છે, તો 1/2 ઇન્ટુ 3, તો છોકરાઓ √5 થયું, √5 3 ટાઈમ્સ થયું, તો 5 √5 નો થઈ ગયું. સો 5 √5 i. આ મને સેન્ટર પર નેટ મેગ્નેટિક ફિલ્ડ મળી. હવે કોઈ કે ડાઉટ નહીં ને, હું દરેક સ્ટેપ માં એક્સપ્લેન કર્યા છે. 5 √5 કેમ આવ્યું ખબર પડી ને, √5 નો ક્યુબ, તો 3 ટાઈમ્સ થયું એટલે 5 √5 થઈ ગયું. હવે આ જે 5 √5 આવ્યું આપણી પાસે અને ઉપર 8 આવ્યું, આ તો તમને એમ થશે તમે સેન્ટર પર ફાઇન્ડ કર્યું. યસ કરેક્ટ. મેં તો એવું લખ્યું છે કે હેલ્મહોલ્ટ્ઝ કોઇલ એને કહેવાય કે જે પ્રોડ્યુસ ઓલમોસ્ટ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બિટવીન ધેમ. આ કોઇલ ના આ કોઇલ, બે કોઇલ આમ પડ્યું હોય તો એના આખા એના બિટવીન ના જેટલું રિજિયન છે એ બધી જ જગ્યાએ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે, એને હેલ્મહોલ્ટ્ઝ કોઇલ કહેવાય. કરેક્ટ. ઈ બી હું પ્રૂવ કરી દઉં, બટ ઈ પહેલા આપણો જે 2018 નો ક્વેશ્ચન બી સાથે સાથે થઈ ગયો તો એને રીડ કરી લઈએ. જો ક્વેશ્ચન શું કે છે, a Helmholtz coil has a pair of loop, છે છોકરો પેર ઓફ લૂપ, each with n turn, બધાને n turn છે અને રેડિયસ r. they are placed coaxially at a distance r, જે રેડિયસ છે એટલા જ ડિસ્ટન્સ એને પ્લેસ કર્યા છે, and the same current I flows through the loop in the same direction, same current same direction. The magnitude of magnetic field at p midway between the center a and c is given by, તો છોકરાઓ આમાંથી 8 ઉપર આવો જોઈએ, 8 છે અહીંયા છે, આ ના આવે, આ નો આવે, આ 8 છે, આ 8 છે, n μ0 I upon r. અહીંયા 5 રેસ ટુ 1/2 છે ને અહીંયા 5 રેસ ટુ 3/2 છે,
તો આપણા આન્સર મુજબ ચેક કરો તો ભાઈ 5^3/2 આવે, એને સિમ્પ્લિફાય કરો તો 5√5 આવી જાય. તો છોકરાઓ આપણો કરેક્ટ આન્સર થઈ જશે ડી. આઈ રોંગ, આઈ રોંગ, આઈ રોંગ. 8μ0i into n upon 5^3/2 r જો છે 8μ0i n upon 5^3/2 r દિલ્હી. આ આપણો એનો કરેક્ટ આન્સર થઈ ગયો. આ ફોર્મ્યુલા જ છે, આપણે યાદ રાખી લઈએ તો બી વાંધો નહીં. હવે હું તમને ઈ સમજાવું કે બધી જ જગ્યાએ બંને રિજિયન ની બિટવીનમાં યુનિફોર્મ કઈ રીતે છે. એ છોકરાઓ ગ્રાફ થી સમજી શકીએ આપણને, કારણ કે બીજી એક મેથડ બી છે, હું તમને કહું હમણાં. પહેલા જોવો તમે, હું તમને એમ કહું કે આપણે કાલે મેં તમને કરંટ કેરિંગ કોઇલ માટે મેગ્નેટિક ફિલ્ડ વર્સિસ ડિસ્ટન્સ નો ગ્રાફ પ્લોટ કરાવ્યો હતો. યાદ કરો કાલે કે કાલે આપણે આવી રીતનો ગ્રાફ પ્લોટ કર્યો હતો. બી વર્સિસ આર નો આવો આપણને ગ્રાફ મળ્યો હતો કે સેન્ટર પર મેક્સિમમ હોય અને સેન્ટર થી દૂર જતા જાઓ મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જાય. આપણે પેલા બે કોઇલ છે, પેર ઓફ કોઇલ છે ને ભૂલી જઈએ, ઇન્ડિવિડ્યુઅલ કોઇલ થી ચેક કરીએ. તો ઇન્ડિવિડ્યુઅલ કોઇલ થી ચેક કરીએ તો આનો ગ્રાફ આવો આવવાનો મારા ફ્રેન્ડ્સ, આવો જવાનું કે સેન્ટર પર મેક્સિમમ હશે, સેન્ટર થી તમે જેમ અવે જશો મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જશે. સેમ આ બી કરંટ કેરિંગ કોઇલ છે તો એનો ગ્રાફ આવો આવવાનો, આવો થઈ જવાનો. મેં પેલા બંનેના ઇન્ડિવિડ્યુઅલ ગ્રાફ પ્લોટ કર્યા, જે વ્હાઇટ કલર થી ડ્રો કર્યા છે એ બંને કોઇલના ઇન્ડિવિડ્યુઅલ ગ્રાફ છે. હવે હું બંનેનો કમ્બાઇન્ડ ગ્રાફ ડ્રો કરું છું. ચાલો અહીંથી સ્ટાર્ટ કરો. આ ફર્સ્ટ કોઇલના સેન્ટર પર મેક્સિમમ હશે, યસ વાય નોટ, અહીંયા મેક્સિમમ હશે. પછી હું આ ફર્સ્ટ કોઇલ છે, જોજો બરાબર જોજો, તમને એટલી ખબર પડી ગઈ છે કે બંને કરંટ કેરિંગ કોઇલને કારણે મેગ્નેટિક ફિલ્ડ સેમ ડાયરેક્શનમાં છે, લેફ્ટવર્ડ છે. આ કોઇલ થી જેમ હું દૂર જતો જઈશ એમ એક્સ ઇન્ક્રીઝ થતું જશે, એટલે છેદ ડિનોમિનેટર ઇન્ક્રીઝ થતો જશે તો મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જશે. તો આ કોઇલ થી જેમ હું હવે જતો જઈશ એમ આ કોઇલ નું મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થતું જશે. પણ સેકન્ડ કોઇલ નું મેગ્નેટિક ફિલ્ડ એ જ ડાયરેક્શનમાં છે ને, જો ચેક કરો એ જ ડાયરેક્શનમાં છે મેગ્નેટિક ફિલ્ડ. તો જેટલું ફર્સ્ટ કોઇલ નું ડિક્રીઝ થશે, ગ્રાફ પરથી તમને સમજાય, જો વ્હાઇટ કલરના ગ્રાફમાં જો જેટલો આ ડિક્રીઝ થતો હશે ને એટલું સેકન્ડ નું ઇન્ક્રીઝ થતું જશે. મીન્સ કે આ બંનેની બિટવીનમાં મને ઓલમોસ્ટ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ મળશે છોકરાઓ. આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, વાય? બીકોઝ ઓફ ફર્સ્ટ કોઇલ થી હું જેમ દૂર જતો જાઉં, જેટલું ફર્સ્ટ નું લેફ્ટવર્ડ ડિક્રીઝ થાય એટલું જ હું સેકન્ડ કોઇલ ની નજીક જતો જાઉં છું. તો સેકન્ડ કોઇલ ની નજીક જતો જાવ તો સેકન્ડ કોઇલ નું એડ ઓન થતું છે. જેટલું ફર્સ્ટ નું ડિક્રીઝ થયું સેકન્ડ નું એડ ઓન થયું, ફર્સ્ટ નું ડિક્રીઝ થયું સેકન્ડ નું એડ ઓન થયું, અને ઓલમોસ્ટ યુનિફોર્મ. અને બારે તે છોકરાઓ આનો એડ ઓન થાય એટલે ઇન્ડિવિડ્યુઅલ ગ્રાફ હતા એની કરતા તો આનો થોડો આપણને સારી એવી વેલ્યુ મળે છે. અને પ્રૂવ થઈ ગયું કે બે કોઇલ ની બિટવીનમાં આપણને ઓલમોસ્ટ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ મળે. મેં તમને ગ્રાફ પરથી સમજાવ્યું કે ગ્રાફ પરથી ખબર પડી જાય, ઓકે ભાઈ, જેમ તમે રાઈટ વર્ડ જતા જાઓ છો એમ ઓલી કોઇલ ની નજીક જતા જાઓ તો એનું એડ થતું જાય છે, તો ડેફિનેટલી ઇન્ક્રીઝ થતું જાય. અને આનું જેટલું ડિક્રીઝ થયું એટલું ઓલાનું સામે એડ ઓન થઈ ગયું, સેમ ડાયરેક્શન નું ઓલાનું ઇન્ક્રીઝ થઈ ગયું, અલ્ટિમેટલી કોન્સ્ટન્ટ રહ્યું. તો હવે જે મેં લાસ્ટ લાઈન અહીંયા લખી હતી છોકરાઓ કે એ તમને યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, તો આ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ વાળી વાત આપણને અહીંયા ક્લિયર થઈ જાય. આ તમારી હેલ્મહોલ્ટ્ઝ કોઇલ છે. આના ઉપરનો આપણે છોકરાઓ એક પીવાયક્યુ કર્યું, ઇવન ટેક્સ એક્સરસાઇઝ બી છે, ટેક્સ એક્સરસાઇઝ 16 નંબર. આ કરવાની જ નથી, કરવાની ન કરવા પાછળનું રીઝન એક તો સીબી છે, એટલે બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી કામની નથી, અને મેં તમને આખી સમજાવી દીધી છે એટલે તમારે કઈ કરવાની જરૂર નથી. જો ક્વેશ્ચન રીડ કરીએ ખાલી. ક્વેશ્ચન શું કહે છે? ફોર અ સર્ક્યુલર કોઇલ ઓફ રેડિયસ r and n turns carrying current I, the magnitude of magnetic field at point on its axis, આ તો આપણને ઇક્વેશન આપ્યું છે, આપણને ખબર જ છે, so that this reduces to familiar result of the field at the center of the coil. આપણને ખબર છે કે x ને 0 કરી નાખો એટલે μ0 I ni upon 2r થઈ જાય. હવે અહીંથી રીડ કરજો. Consider two parallel coaxial circular coil of equal radius r and number of turns n carrying equal current in the same direction
and separated by a distance r છે. બે કોઇલ લીધી, બે પેરેલલ, બે કોએક્સિયલ, બેની રેડિયસ r, સેપરેટ બી કરી r થી અને સેમ ડાયરેક્શનમાં સેમ મેગ્નિટ્યુડ નો કરંટ, so that the field on the axis around the midpoint, જાગતા હોય ને એને સંભળાશે, the axis around the midpoint, magnetic field, so that the field on the axis around the midpoint, એટલે આ એક કોઇલ, આ બીજી કોઇલ, મિડ પોઈન્ટ પર નહીં, મિડ પોઈન્ટ ની અરાઉન્ડ between the coils is uniform over a distance that is small as compared to r and is given by 0.72 mu 0 ni upon 2r. 0.72 એટલે આપણે જેમના 8 upon 5 root 5 કરો ને એટલે 0.72 આવે. 8 upon 5 root 5 તમે કરી જોજો એટલે 0.72 આવી જશે. એમ જ કે છે. હવે આપણે મેં તો તમને પ્રૂવ કરી જ દીધું. આને એમ કીધું કે મિડ પોઈન્ટ પર નહીં, આ મેગ્નેટિક ફિલ્ડ મિડ પોઈન્ટ પર નથી કહેતા, મિડ પોઈન્ટ ની આજુબાજુ તમે થોડાક જાઓ ને તો આ જ રહે છે. અને ઈ આખું ઈ લોકો પ્રૂવ કરે છે ટેક્સ એક્સરસાઇઝ ની અંદર. જો કે અહીંયા સેન્ટર છે છોકરો, અને સેન્ટર છે તો સેન્ટર થી એ લોકો થોડાક આમ ડી જેટલા ગયા, થોડાક આમ ડી જેટલા ગયા. એટલે એક વખત જો r/2 પ્લસ ડી કીધું ને એક વખત r/2 માઇનસ ડી કીધું, અને પછી પ્રૂવ કર્યું આખે આખું કે ભાઈ ઓલમોસ્ટ ઈ જ રહે છે, એમાં કઈ ફેર નથી પડતો. ચલો હવે આ એક ક્વેશ્ચન લઈએ. આ ક્વેશ્ચન શું કે છે? જેઈ 2007 નો क्वेश्चन છે. जेईई 2007 का क्वेश्चन है. टू आइडेंटिकल कंडक्टिंग वायर्स, એટલે બે આદર્શ તારો કીધા છે, AOB and COD are placed at right angle to each other, એટલે બે એકબીજાને પરપેન્ડિક્યુલર પડેલા છે. The wire AOB carries an electric current I1, AOB માં I1 કરંટ આપ્યો છે, and COD carries current I2, એકમાં I1 છે અને એકમાં I2 છે. The magnetic field on a point lying at a distance d from O, O થી કેટલા ડિસ્ટન્સ છે કે છે d, in a direction perpendicular to the plane of the wires AOB and COD will be given by. પેલો તો ક્વેશ્ચન જ નો સમજે હું કેવા માંગે છે. ક્વેશ્ચન એમ કહેવા માંગે છે, ગુજરાતી મીડિયમ વાળા ખાસ જોશે કે બે વાયર કીધા છે આઈડેન્ટિકલ આદર્શ, એક AOB બીજો COB. એને કેવી રીતના મૂક્યા છે? રાઈટ એંગલ ટુ ઈચ અધર, એકબીજાને લંબરૂપે. એમાં AOB વાયર છે ને I1 કરંટ ધરાવે છે ને COD I2 ધરાવે છે. હવે એને ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ કીધું છે. કેટલા ડિસ્ટન્સ છે? તો કે લાઇંગ એટ અ ડિસ્ટન્સ d from O. એટલે ધ મેગ્નેટિક ફિલ્ડ ઓન અ પોઈન્ટ, ઈ પોઈન્ટ પર કે જે પોઈન્ટ O છે એ કેટલા ડિસ્ટન્સ છે? d ડિસ્ટન્સ છે. ઇન અ ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ વાયર. એટલે આ બે વાયર જે પ્લેનમાં છે ને પ્લેન ને પરપેન્ડિક્યુલર મારે d ડિસ્ટન્સ લઈને ત્યાં O પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. થોડુંક ઘરે ઉતરે, બાકી તો હમણાં ફિગર ડ્રો કરીશ તો જ તમને સમજાશે. ચાલો એટલું સમજાઈ ગયું હોવું જોઈએ. બે વાયર છે AOB અને COD, બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે, અને એટલું જ નહીં, બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે ને એકમાં કરંટ I1 છે ને એકમાં I2 છે, બે આઈડેન્ટિકલ છે. આઈડેન્ટિકલ સેમ છે તો હું છોકરો લાર્જ લઈ લઉં. ચલો પેલા અહીંયા સાઈડમાં છે ને એક્સિસ ડ્રો કરી રાખું છું. આમ લઉં છું, આ એક્સ એક્સિસ, આ વાય અને આ ઝેડ, ઇનવર્ડ ઝેડ લઉં છું. હવે હું અહીંયા એક વાયર આમ લઉં છું. હું આવી રીતના ત્રણ એક્સિસ પેલા અહીંયા ડ્રો કરી નાખું તો તમને થોડીક વધારે ક્લેરિટી બેઠશે. આ એક, આ પોઝિટિવ વાય, નેગેટિવ વાય, આ પોઝિટિવ એક્સ, નેગેટિવ એક્સ, આ પોઝિટિવ ઝેડ, નેગેટિવ ઝેડ. આવી રીતે મેં એક્સિસ ડ્રો કરી નાખી. એક વાયર આમ પડ્યો તમારો છોકરો, લેટ્સ એઝ્યુમ ધેટ ઇઝ AOB, આમ ઇન્ફાઇનાઇટલી લાર્જ AOB. હે સાહેબ, આ તમે તમારી રીતે લીધું કીધું છે, મેં મારી રીતે લીધું. AOB છે એક. બીજો વાયર આ કીધું, આ that is COD. I am infinite છે, ઉપરથી ઇન્ફાઇનાઇટ, આમથી ઇન્ફાઇનાઇટ. AOB માં કરંટ I1 કીધો છે, હું કરંટ આમ શો કરી દઉં. શું કહું, કરંટ ની ડાયરેક્શન કીધી નથી તો ગમે એમ લઈએ, પછી એના થોડા ને કઈ રૂલ્સ રેગ્યુલેશન્સ હોય. I1 હોય, હું અહીંયા I2 કીધું, એક I1 લઈ લીધું, I2 લઈ લીધું. સાહેબ પણ તમે એક વાયર Y માં લીધો અને એક Z માં લીધો, એવું જ કીધું. હા એવું જ કીધું. તમે બે પરપેન્ડિક્યુલર છે તો એક X ને એક Y માં કેમ ન લઈ લીધું?
સમજાવું તો તમને વિઝ્યુઅલાઇઝ કરવું અઘરું પડે. આ તો શું થયું, અમારી પેન છે તો આ વાય એક્સિસ છે, એક વાયર આમ પડ્યો છે, એક વાયર આમ ઝેડ માં ગયો છે. હવે એને એમ કીધું છે કે જે ડી ડિસ્ટન્સ છે ઓ પોઈન્ટ છે ને, મેગ્નેટિક ફિલ્ડ ઓન અ પોઈન્ટ લાઇંગ એટ અ ડિસ્ટન્સ ડી ફ્રોમ ઓ. તો આ ઓ થી હું જે પી પોઈન્ટ લઉં છું એ એમ કીધું છે ઇન અ ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન. એટલે આ પ્લેન બની ગયું. જો છોકરા, આ ઝેડ એક્સિસ, આ વાય એક્સિસ, તો વાય ઝેડ પ્લેન બની ગયું. એ વાય ઝેડ પ્લેન ના ઓ પોઈન્ટ થી ડી ડિસ્ટન્સ છે, ઓ પોઈન્ટ થી ડી ડિસ્ટન્સ એ મારું પી પોઈન્ટ છે. માની લો તમે વિચાર કરો તો મેં વાય બે પરપેન્ડિક્યુલર એક્સ અને વાય માં લીધું હોત તો આ ઓ પોઈન્ટ ઝેડ માં જાત, કારણ કે તો એક્સ વાય પ્લેન માં વાયર થઈ ગયા અને ઝેડ માં જાય તો તમને વિઝ્યુઅલાઇઝ ન થાય છે. એટલા માટે મેં અહીંયા ઝેડ માં અને વાય માં વાયર લીધા અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડી એક્સ માં લીધું. આ જ એનું રીઝન છે, બીજું કઈ નથી. તો પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ. ચાલો પેલા I2 વાયર લે. ચલો, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ મળી ગઈ ઇનવર્ડ. તો છોકરાઓ COD નું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ ગયું. ચાલો ફાઇન, ધૂમ ધૂમ ધૂમ. હવે આ વાયર લઈએ AOB, AOB Z માં છે, AOB Z માં છે. તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ O, પામ મારી નીચે ગઈ છોકરાઓ. તો O પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. કોનું આવ્યું? AOB નું. ક્યાં આવ્યું? ડાઉનવર્ડ. છોકરાઓ આ વાયર નું ક્યાં ગયું? ઇનવર્ડ. આ વાયર નું ક્યાં આવ્યું? ડાઉનવર્ડ. જો આ વાયર નું ઇનવર્ડ ગયું, આ વાયર નું ડાઉનવર્ડ આવ્યું. જો થઈ ગયા એકબીજાને પરપેન્ડિક્યુલર, ધીસ એન્ડ ધીસ. આ ઇનવર્ડ, આ COD નું આવ્યું. અચ્છા, બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે તો વેક્ટર સમ થાય ને, સીધો સમ થોડો થાય. એક ઇનવર્ડ છે, એક ડાઉનવર્ડ છે, તો વેક્ટર સમ. વેક્ટર સમ માં બે પરપેન્ડિક્યુલર હોય તો BAOB સ્ક્વેર પ્લસ BCOD હોલ સ્ક્વેર પ્લસ 2 BAOB BCOD cos 90 cos 90 0. ચાલો, BAOB ઇન્ફાઇનાઇટલી લોંગ કે છે. અચ્છા, AOB માં કયો કરંટ કીધો છે? I1. સો μ0 I upon 2 પાઈ ડિસ્ટન્સ D છે હોલ સ્ક્વેર પ્લસ COD કીધો છે ને છોકરા, અહીંયા એને B ઓફ COD કીધો છે. તો μ0 I નહીં, I2 upon 2 પાઈ D હોલ સ્ક્વેર. μ0 upon 2 પાઈ D હોલ સ્ક્વેર ને બહાર કાઢો તો શું આવશે? અંડર રૂટમાં I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર લગભગ B થઈ જવો જોઈએ. યસ, બોમ્બે. ખાલી તમારે વિઝ્યુઅલાઇઝ કરવાના હતા. તમે વાયર એક્સ વાય માં લઈ લો, નો પ્રોબ્લેમ એટ ઓલ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઝેડ માં જવા દેવા. બધા જાગો છો? પાક્કું? ઓકે. આ હિંમતનગર હોતું જ છે. હા તો હાથ તો ઊંચો કરો. હા એમ મારા બેટા, હાથ હલાવવામાં તમને કષ્ટ પડે છે. યસ. હવે 3D વાયર આવ્યો છોકરો, જેવો દેવો નહીં, 3D. તો હું આની જેવો પેલા એક કરાવું. આ હોમવર્ક માં આપો. હા ભાઈ, ક્યાંથી ક્વેશ્ચન આવ્યો? રાજકોટ ગુરુકુળ. ઓકે, અચ્છા, હા બરાબર, ગુડ ક્વેશ્ચન. આમાં એવું ક્યાં કીધું છે કે ભાઈ ઇન્ફાઇનાઇટ લેન્થ નો? તો ભાઈ અત્યારે કયો લેવો? ફાઇનાઇટ લેન્થ નો લેવો છે. ફાઇનાઇટ લેન્થ નો વાયર લઈશ તો ફોર્મ્યુલા આવશે μ0 I upon 2 pi r sin theta 1 plus μ0 I upon 4 pi r sin theta 1 plus sin theta 2. તું આમ લઈશ તો તારી પાસે theta 1 ને theta 2 જે થશે ઈ જ ઓલા માટે theta 1 ને theta 2 થઈ જવાના છે, સેમ જ થવાના છે ભાઈ. પણ અહીંથી તારે વિચારે કે AOB and COD at right angles to the wire carries an electric current I1 અને electric current I2, magnetic field perpendicular direction. તો મને એને એંગલ આપ્યા નથી, theta 1 theta 2 ની કઈ ચોખવટ કરી નથી, તો મારે ઇન્ફાઇનાઇટ લઈ લેવું પડે. કારણ કે નીતર એને આપવા પડે ને કે આ 30 ડિગ્રી બનાવશે, 60 ડિગ્રી બનાવશે. મારે μ0 પણ 2 પાઈ r થી જ સીધું થાય. બીજું ઓપ્શન જોઈને સમજાઈ જાય. જો 2 પાઈ d છે, મીન્સ કે ઇન્ફાઇનાઇટ લેવા. ઓકે રાજકોટ? ઓકે ફાઇન બેટા. હવે આવો 3D વાયર છે, પણ પહેલા હું તમને થોડો અઘરો 3D કરાવી દઉં. એને એક આપણે નોટ્સમાં એડ કરી દઈએ એટલે તમે જ્યારે રીડ કરો ત્યારે આ તો જોઈ જ લેવા. મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ડ્યુ ટુ 3D વાયર સેગમેન્ટ.
હું 3D માં એક વાયર સેગમેન્ટ લઉં ને એને લીધે તમને પૂછી લઉં મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ 3D વાયર સેગમેન્ટ. હવે પહેલા આપણે છોકરો આવી રીતની XYZ એક્સિસ હું તમારી સામે ડ્રો કરી દઉં. આ છોકરાઓ આવી રીતની આમ X છે, અહીંયા આવી રીતનું આમ Y છે, અહીંથી હું ખાલી પોઝિટિવ Z રાખું છું. આમ પોઝિટિવ Z છે. આ X, આ Y, આ Z. એક વાયર હતો છોકરાઓ, એ અહીંથી આમ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સેથી આવતો હતો. આમ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સેથી આવતો. એ અહીંયા આવ્યો, અહીંયા સુધી પહોંચ્યો, પછી એને ક્વાર્ટર સર્કલમાં ટર્ન લઈ લીધો. ક્વાર્ટર સર્કલ π/2 રેડિયન. કરંટ આમ હતો. કરંટ પછી શો કરી દઈશ બધી જગ્યાએ. પછી એટલું જ નહીં, અહીંથી Z સુધી સ્ટ્રેટ બની ગયો વાયર, અને પછી અહીંથી પાછો આમ ઇન્ફાઇનાઇટ વ્યૂ ગયો. કરંટ આમ આવતો હતો, અને એ કીધું કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે હું એ લઈ લઉં, આ બી, આ સી, આ ડી અને ઇન્ફાઇનાઇટ ઈ, આ વચ્ચે ઓ છે. મારે છોકરો ઓ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. તો એક વાત ક્લિયર છે કે હું આવું લખી શકું કે ઓ પાસે નેટ મેગ્નેટિક ફિલ્ડ એટલે એક પહેલા AB ને લીધે મેગ્નેટિક ફિલ્ડ આવશે, પ્લસ BC ને લીધે આવશે, પ્લસ CD ને લીધે આવશે, અને પ્લસ DE ને લીધે આવશે. બધા હવે ડાયરેક્શન વાઇઝ ચેક કરી. મેં પહેલા વેક્ટોરિયલી જ એડ કરી. હવે ચલો, હવે મારી પાસે અહીંયા આમ X છે, Y છે, Z છે. X, Y ને Z માં એક પેન મળી જા, એકાદી પેન હશે હો અહીંયા, મળી જાય તો કામ થઈ જાય. मिल जा, शायद मिल जाएगी. यस, मिल गई, क्योंकि प्लान हमको पेन मिलनी चाहिए. चलो, આવી રીતના આ X છે, આ Y છે, અને આમ Z છે. ચલો, તમને બધાને પેન દેખાય જ ને? ત્રણે ત્રણ વ્યવસ્થિત X, Y and Z. આ X એક્સિસ છે. આ કે સ્ટ્રક્ચર કેવી રીતનું છે સમજજો તમે, કે આમ એક વાયર આવે છે, આમ એક વાયર આવ્યો, અહીંયા એને ક્વાર્ટર સર્કલ બનાવ્યું, આમ ક્વાર્ટર સર્કલ. પછી આ નેગેટિવ એક્સ અને ઝેડ વચ્ચે અહીંથી સ્ટ્રેટ વાયર બની ગયું, સ્ટ્રેટ વાયર બની ગયું, સ્ટ્રેટ વાયર બની ગયો, અને પછી પાછો અહીંથી ઇન્ફાઇનાઇટ વ્યૂ. ફરીથી ઇન્ફાઇનાઇટ થી આવ્યો, ક્વાર્ટર સર્કલ બનાવ્યું, ક્વાર્ટર સર્કલ બનાવીને પાછો આમ ફાઇનાઇટ લેન્થ નો થયો, પરિમિત લંબાઈનો, અહીંથી આમ ઇન્ફાઇનાઇટ વ્યૂ. વિઝ્યુઅલાઇઝ થાય પેલા ભુજ ભાઈ, પેલો ભાઈબંધ બ્લેક શર્ટ તો બગાસું ખાધું એટલે મેં પૂછ્યું કે પાછું વાંધો નથી ને? ઓકે ડન, તો વાંધો નહીં. આમ ઝૂમ, ઓહો ફાઇનાઇટ ઝૂમ વ્યૂ. હું ડિસ્ટન્સ કહી દઉં, આ આર છે, આઈ આર છે, આ બી આર છે. એટલે ક્યાંથી ક્યાંનું? આ આર્ક ની ટૂંકમાં આપણું આ ક્વાર્ટર સર્કલ ની રેડિયસ આર, અહીંથી આનું ડિસ્ટન્સ આર, આ ડિસ્ટન્સ આર, એટલું મેં કહી દીધું. ચાલો, પેલા AB વાયર થયો છોકરાઓ, AB બધાને દેખાવું જોઈએ. આ રહ્યો AB સેમી ઇન્ફાઇનાઇટ થયો. હવે O પોઈન્ટ પાસે મારે નેટ મેગ્નેટિક ફિલ્ડ જોતું છે. હું ડાયરેક્શન સાથે લખીશ. પેલા સેમી ઇન્ફાઇનાઇટ છે, હું પૂછું નહીં, મને આન્સર આપશે. એક ફોર્મ્યુલા શું થશે, અને સેકન્ડ ડાયરેક્શન કઈ થશે, આટલું તમારે મને કહેવાનું છે. બૂમ 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 બૂમ.
અમદાવાદ સેન્ટર. એમાં બેન તમે આન્સર આપશો? બેન સેમી ઇન્ફાઇનાઇટ વાયરની મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા યાદ કરો પહેલા. પોઈન્ટ ક્યાં છે એ જો. ફોર્મ્યુલા ઓકે, અને ડાયરેક્શન કઈ થશે? રાઈટ હેન્ડ પામ રૂલ એપ્લાય કરો તો ચલો તો થંબ ક્યાં આવશે? થંબ. હા, પછી ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ. પોઈન્ટ ક્યાં છે? પોઈન્ટ પોઈન્ટ કેમ નીચે કેમ રાખ્યું તમે? આમ જો તો આમ થંબ આવે, આમ ફિંગર્સ આવે, તો આઉટવર્ડ થયું ને. અને મ્યુ 0 અપોન 4 પાઈ આર કઈ રીતના આવી ફોર્મ્યુલા બેન? એ તો 2 પાઈ આર નથી. 2 પાઈ આર કે 4 પાઈ આર? 2 પાઈ આર કે 4 પાઈ આર નક્કી કરો. ઇન્ફાઇનાઇટ હોય તો આપણે કીધું તું મ્યુ 0 અપોન 2 પાઈ આર. આ કયો થઈ ગયો? સેમી ઇન્ફાઇનાઇટ થઈ ગયો ને. સેમી ઇન્ફાઇનાઇટમાં આપણે એવું સમજ્યા હતા કે આમ સેમી ઇન્ફાઇનાઇટ હોય તો એના સામેના આ એન્ડ પાસે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા થાય મ્યુ 0 I અપોન 4 પાઈ આર. અને મેગ્નેટિક ફિલ્ડ આખા ટૂંકમાં ઇન્ફાઇનાઇટ ને કારણે 2 પાઈ આર, તો સેમી ઇન્ફાઇનાઇટ ને કારણે અડધું. અને જો તો છોકરાઓ મારી પામ બહાર આવી. બહાર મેં કઈ કીધી છે? પોઝિટિવ ઝેડ. પોઝિટિવ ઝેડ ધેટ મીન્સ મ્યુ 0 I અપોન 4 પાઈ આર. પોઝિટિવ ઝેડ એટલે I જે કે કેરેટ આવે. ચલો હવે આર્ક ટૂંકમાં આ ક્વાર્ટર સર્કલ. ક્વાર્ટર સર્કલ ને કારણે ચલો ફિંગર્સ ને હું કલ કરું તો થંબ ક્યાં આવ્યો મારો? ફિંગર્સ ને કલ કરી તો થંબ ક્યાં આવ્યો? બહાર. અચ્છા, આ ક્વાર્ટર સર્કલ છે. આખી રિંગ ને કારણે સર્કલ ને કારણે મ્યુ 0 અપોન 2 આર. ક્વાર્ટર છે તો ડિવાઈડ બાય શું કરી નાખવાનું? 4. એટલે આપણે લખી શકીએ મ્યુ 0 I અપોન 8 આર. ચલો ફિંગર્સ ને કલ કરું કરંટની ડાયરેક્શનમાં તો થંબ આવ્યો આઉટવર્ડ. આઉટવર્ડ એટલે અગેન કે કેરેટ. ચલો રેડી બધાને? હવે સીડી ફાઇનાઇટ લેન્થ આવ્યું છોકરા. સીડી જો આખે આખો ફાઇનાઇટ લેન્થ નો વાયર છે. તો ફાઇનાઇટ લેન્થ ની ફોર્મ્યુલા, બધી ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ હો તમને. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત ફોર્મ્યુલા છે. એની યાદ હોય કઈ ભેગું નહીં થાય. ફાઇનાઇટ લેન્થ ની મ્યુ 0 I અપોન 4 પાઈ આર સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. તો થીટા 1 થીટા 2 મેં તમને યાદ કરો ફાઇનાઇટ લેન્થ હોય એટલે 3 લાઈન ડ્રો કરવાનું કીધું હતું. આર યુ ફાઇનાઇટ લેન્થ. તો ત્યાંથી આપણે 3 લાઈન ડ્રો કરી. 3 લાઈન. એક જો તો આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયું છોકરો. જો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવી. એક આ એન્ડ ઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સાથે કઈક એંગલ બનાવે ને આ એન્ડ કઈક એંગલ બનાવે. પણ આ જે બે આમ ટ્રાયેંગલ બન્યા જો તો આમ બન્યા. આ ઓ પોઈન્ટ છે. આ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. એક આમ ને એક આમ. તો બે ટ્રાયેંગલ નો બન્યા 90 90. અચ્છા જો તો આ ડિસ્ટન્સ બી આર છે ને આ ડિસ્ટન્સ બી આર છે. તો બંને એંગલમાં આ સાઈડ ને આ સાઈડ સેમ, આ સાઈડ એ સેમ. તો છોકરાઓ આપણે એવું ડેફિનેટલી કહી શકીએ કે આ 90 છે. છોકરાઓ આ બંને આ સાઈડ ને આ સાઈડ એ સેમ છે, આ સાઈડ ને આ સાઈડ એ સેમ છે. તો I 45 થશે ને આ બી 45 થશે. મીન્સ કે આ એંગલ બી 45, આ એંગલ બી 45. બંને એંગલ સેમ જ થશે કારણ કે આ આર બે ટ્રાયેંગલમાં આ સાઈડ સેમ છે. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. અચ્છા કેટલું થાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ? તો કે ભાઈ આ તો 90 થાય જ છે. આ એંગલ એ બે 45 થાય. તો આ 45. તો sin 45 ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ સોરી sin 45 ઓપોઝિટ એટલે સામેની બાજુ that is perpendicular distance upon hypotenuse that is r. so perpendicular distance r by √2 ની થઈ જાય છોકરો. તમારું perpendicular distance જે છે એ r by √2 આવ્યું જો r by √2. તો હું ફોર્મ્યુલા હવે અહીંયા એપ્લાય કરી દઉં છોકરો. મ્યુ 0 I upon 4 pi perpendicular distance r by √2 અને sin 45 plus sin 45
એક જો છોકરાઓ ક્લોકવાઇઝ બનશે ને એક એન્ટી ક્લોકવાઇઝ બનશે એટલે એડિશન જ થશે કે ભાઈ sin 45 પ્લસ sin 45. ચલો ડાયરેક્શન ચેક કરીએ. ડાયરેક્શન હવે બહુ ધ્યાન રાખીને કેવું પડશે. આ એક્સ, આ વાય અને આ ઝેડ છે, આમ છે. અલા ગોઠવા ને બાપા, આમ આમ અને આમ. ચલો ક્યાં છે મને કયો? અહીંયા છે. અહીંયા દેખાય છે. અહીંયા આમ. તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ ઓ. મારી પામ ઉપર ગઈ, મીન્સ કે ઉપર એટલે પોઝિટિવ વાય અને પોઝિટિવ વાય એટલે જે કેરેટ પ્લસ ડીઈ. ચાલો ડીઈ માં હેલ્પ લો, આન્સર આપશો. ડીઈ ડીઈ ડી ક્યાં છે? શું છે? પાછી ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. હલો ઈડર, આંગળી ઊંચી કરે. કોણ આન્સર આપશે? ઈડરમાં જો ઘણા બોલી જાય પાછા. પેલા તો પૂછું ને, સેન્ટર નું નામ બોલે સીધું કોક બોલે મિત્ર હોય મ્યુ 0 આયા પણ 4 પાયા લ્યો તો હું જ કહી દઉં તમને, તરત બોલી ગયો મારા બેટા. તો ભલા મને હું જ કહી દઈશ તમને. હેલ્પ બીજાની હું કેમ લ્યો છો? મારી હેલ્પ લેજો ને તમે. તો અહીંયા વાયર આમ ગયો અને અહીંથી આમ વ્યૂ ગયો છો. સોરી, અહીંયા આમ ગયો, અહીંથી નીચે આવ્યો છે વાયર, નીચે. તો જોવો તો આ અહીંથી નીચે ગયો એટલે પોઈન્ટ તમારો અહીંયા છે, આ ઓ પોઈન્ટ છે, વાયર અહીંથી આમ ઇનફાઇનાઇટ ગયો. તો અહીંથી છોકરાઓ ફાઇનાઇટ છે, પણ અહીંથી ઇનફાઇનાઇટ છે, તો સેમી ઇનફાઇનાઇટ થયો. અને ઓ પોઈન્ટ તમારા સેમી ઇનફાઇનાઇટ ની એક્ઝેક્ટ સામે છે, તો મ્યુ 0 I upon 4 pi r. ડાયરેક્શન ચેક કરીએ. ચાલો ડાયરેક્શન ચેક કરીએ. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ ઓ. પામ મારી આમ ગઈ, જો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ ઓ. પામ મારી છોકરાઓ રાઈટ વર્ડ ગઈ. તો આપણે શું લખી શકીએ ફોર્મ્યુલા? પહેલા તો મ્યુ 0 I upon 4 pi r અને આ ડાયરેક્શનમાં ગયું આમ આમ આમ. ડિસ્ટન્સ જો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r જ છે. તો છોકરાઓ પોઝિટિવ એક્સ એક્સિસ એટલે કે મ્યુ 0 I upon 4 pi r અને પોઝિટિવ એક્સ એક્સિસ એટલે I કેરેટ. હતો ને? જોરદાર હતો ને? હવે આપણને આ સાહેબ આવું અઘરું પૂછાયેલું, આની પછીનો તમને હોમવર્કમાં આપી શકું. તો તમે ઈ કરશો તો તમારો કોન્ફિડન્સ વધશે યાર. આ 3D આમાં હવે ગમે આવી શકે. ટૂંકમાં હું તો એવું કરી શકું, આને અહીંયા સુધી કન્ટિન્યુ કરી નાખું, પછી અહીંયા વાયર લંબાવું, પછી આમ લઈ જાઉં, ગમે એ થાય. તમને બેઝ તમારે સમજી લેવાનો છે. ડાયરેક્શન કઈ રીતે ડિસાઈડ થાય, એક્સ વાય ઝેડ એક્સિસ ને ડિફાઇન કઈ રીતના કરવાની. કે આમ સાહેબ એવું કીધું હતું, આ વાયર ઇનફાઇનાઇટ થી આમ આવતો હતો, ક્વાર્ટર સર્કલ બનાવ્યું, અહીંયા ફાઇનાઇટ લેન્થ બનાવી, અહીંથી નીચે વ્યૂ અને પોઈન્ટ આવો હતો. હવે પછી આને સિમ્પ્લિફાય કરવાનું છોકરા. અહીંયા 1/√2 1/√2 2/√2 એટલે √2 √2 × √2 પછી નો પ્રોબ્લેમ. ચલો નેક્સ્ટ આવો જે ક્વેશ્ચન છે, હવે તમે સમજ્યા હોય તો આમાં કેમ છે એ તમને ખબર પડી જાય. હું પૂછું એ આન્સર આપશે, ફટાફટ આન્સર આપશે. બાકી એવું કહેશે કે સર મન નથી ખબર, એટલે ટાઈમ ના બગડે આપણો. A wire carrying current I has the shape as shown in adjoining figure. આ બાજુમાં જે ફિગર આપી છે, જો બહાર x કીધું છોકરા, અહીંયા એને x કીધું છે, સોરી આ x કીધું છે, આ y કીધું છે અને આ z છે. x બહાર છે, y જમણી બાજુ છે, z ઉપર છે. linear parts of the wire are very long. જે linear part છે આ infinite છે, આ m infinite છે, very long and parallel to x axis, parallel to x axis. While semicircular એટલે આ ટૂંકમાં half semicircular portion of radius capital R is lying in yz plane. આ y છે, ટૂંકમાં આ y અને z yz plane માં lie કરે છે. Magnetic field at point O. NEET માં પૂછાનો, NEET 2015 O point પાસે મને ફિલ્ડ પૂછી લીધું છે. આમ છે ટૂંકમાં છોકરાઓ, બાર x છે, આ x, આ y અને આ z.
વાયર કેમ આવે છે એ તમારે મને આખું સમજવાનું છે. 3D માં વ્યૂ આવી જાય પછી ફોર્મ્યુલા યાદ હોય એટલે પૂરું. ચાલો વ્યૂમાં મને કોણ હેલ્પ કરશે? ઝૂમ 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 ઝૂમ. મેં એવો પ્રશ્ન પૂછ્યો ને કે એમ કોઈ ફટાફટ બોલી જ ન હોય. હાલો ભુજમાંથી પૂછીએ. આજે સુરત વાળા તો બેઠા જ હતા. આજે બોયસ દેખાય છે એટલે વારા ફરતી વારા રાખજો. એક દી બોયસ ની સામે કેમેરો, એક દી ગર્લ ની સામે. હા એટલે અને ત્યાંના જે સેન્ટર હોય ને એને કોક ને કેજો કેમેરો ટ્રાય કરે બે દેખાય એવું કરે. ઓલો પાછો હા પાડે છે. બે દેખાવા જોઈએ. આમાં ગર્લ્સ વાતો કરતી હશે મને નહીં ખબર પડે ને બોયઝ વાતો કરતા હોય તોય ન ખબર પડે. ભુજ અનમ્યુટ કરવાનું જ નથી. હા ભુજમાં પાછળ બેઠો જ નહીં ભાઈ મને આન્સર આપે. બોયઝ માં જે લાસ્ટ બોય છે એ. હા આમાં કઈ રીતના વાયર છે 3D માં એ મને આન્સર આપ. હા એક ઉભો થઈ જાય એટલે મને ક્લિયર દેખાતું. ડન. ઓકે ઓકે ડન. ખાલી પેલા મને વાયર કહી દે. વાયર કઈ રીતના છે આખે આખો? આમ આવ્યો એ કરેક્ટ. ઓકે સેમી પેડ પછી કેમ જશે? આમ આવીને પછી કેમ જાય છે? ઓકે વેરી ગુડ. ઓકે વેરી ગુડ. પછી વેરી ગુડ બેટા બેસી જા. અનમ્યુટ કરી નાખ. ઇનફાઇનાઇટ અહીંથી આવ્યો 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 સેમી સર્કલ બનાવી અહીંથી ઇનફાઇનાઇટ વ્યૂ. તો અહીંયા ઇનફાઇનાઇટ હતો. આ ઓ પોઈન્ટ અહીંથી ઇનફાઇનાઇટ થયું પણ આ એન્ડ માંથી ફાઇનાઇટ થઈ ગયો. એટલે આ એન્ડ ઇનફાઇનાઇટ પર અહીંથી આ પોઈન્ટ સામે જ છે એટલે સેમી ઇનફાઇનાઇટ થઈ ગયો. કે આમથી આવ્યો 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 અહીંયા તો પોઈન્ટ પતી ગયો. તો ઓ પોઈન્ટ આની સામે છે એટલે આ એન્ડ ઇનફાઇનાઇટ થઈ ગયો. પણ આ એન્ડ ફાઇનાઇટ થઈ ગયો સેમી ઇનફાઇનાઇટ થઈ ગયું. પછી સર્કલ બનાવ્યું પછી પાછો આમ સેમી ઇનફાઇનાઇટ થઈ ગયું. સેમી ઇનફાઇનાઇટ આમ ટૂંકમાં સેમી ઇનફાઇનાઇટ સર્કલ સેમી ઇનફાઇનાઇટ. બાકી તો ફોર્મ્યુલા ડાયરેક્શન તમને આવડવી જોઈએ. એટલે ખબર પડી ભાઈ? પક્કો? આવું એકાદો તમારી સામે ક્યાંક આવશે એક્ઝામ. ડાયરેક્શન એટલું હોમવર્ક માં આપું છું. પછી હવે તમે ઘરે જઈને પ્રેક્ટિસ કરશો તો તમે ફાઇનલ આન્સર સુધી પહોંચી શકશો. હોમવર્ક 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 હોમવર્ક. આ જોવો એક આ ઈઝી કોન્સેપ્ટ જ છે. ખાલી અમારે તમે સમજાવવો છે ડાઉટ ન રહે એટલે. circular loop of wire and a long straight wire carrying current IC and IE. છોકરાઓ લૂપમાં મને વાયર કરંટ અને IC કીધો છે. આમાં IE કીધો છે. As shown in the figure, assuming that these are placed in same plane. બે એક સમાન સમતલમાં છે, સેમ પ્લેનમાં છે. The magnetic fields will be zero at the center of the loop when the separation is H. જ્યારે આ ડિસ્ટન્સ H છે ને ત્યારે એના સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ B 0 છે. તો હવે સમજવું પડે કે અહીંયા છોકરાઓ એક મેગ્નેટિક ફિલ્ડ કોઇલ નું છે એક વાયર નું છે. વાયર જો ઇન્ફાઇનાઇટ દેખાઈ રહ્યો છે. ડોટ 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 છે જ અહીંયા બે બાજુ. તો આ બંનેને કારણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ 0 થતું હોય ધેટ મીન્સ કે આ બંનેની ડાયરેક્શન ઓપોઝિટ હશે અને મેગ્નિટ્યુડ સેમ હશે તો જ 0 થાય ને. કોઈ જગ્યાએ અહીંયા એનું કીધું છે કે મેગ્નેટિક ફિલ્ડ 0 થાય છે ધેટ મીન્સ કે આ બંનેને કારણે એક આ કોઇલને કારણે અને એક આ સ્ટ્રેટ વાયરને કારણે બંનેને કારણે મેગ્નેટિક ફિલ્ડ આ પોઈન્ટ પર સેમ મેગ્નિટ્યુડ નું અને ઓપોઝિટ ડાયરેક્શન નું હોય તો જ 0 થાય. ચાલો ચેક કરીએ. આના કારણે આઉટવર્ડ યસ બરાબર છે ભાઈ કે કોઇલ નું આપણે લખી નાખીએ μ0 I નહીં IC μ0 I/2R આઉટવર્ડ એવું. ઓકે અને આનું ઇનવર્ટ જો થંબ ટુવર્ડ કરંટ ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ ઓ પામ ઇનવર્ટ. તો યસ ઇનવર્ટ 0 થવું છે તો જેટલું આઉટવર્ડ કોઇલ નું છે એટલું જ ઇનવર્ટ વાયર નું થવું પડે. અને વાયર ઇનફાઇનાઇટ તો μ0 I/2π. ડિસ્ટન્સ કેટલા ડિસ્ટન્સે વાત થાય છે તો કે h. આ છોકરાઓ ઇનવર્ટ બે ઓપોઝિટ ડાયરેક્શન નું સેમ મેગ્નિટ્યુડ નું તો 0 થાય. તો 2 અને μ0 કટ. તમને સાહેબ h ફાઇન્ડ કરવાનું કીધું છે તો h કહી દેવાનો. આ IC છે આ IE છે.
એટલે આ ખાલી મેં આઈડિયા જ આપ્યો હતો, બાકી તો ક્વેશ્ચન ઇઝી જ છે. આ હોમવર્ક હો મેં કાલે કરાવ્યો હતો સ્ક્વેર કોઇલ વાળો, ખાસ કરજો. JEE 2016 આવા તમને મોડ્યુલમાં 4-5 રિપીટ થતા મળશે, એટલા માટે મૂક્યા છે. બધામાં લેંગ્વેજ થોડીક ચેન્જ છે અને બધા પીવાય ગયું છે. ચાલો, આ એક ક્વેશ્ચન અત્યારે હોમવર્કમાં આપું છું, એડવાન્સ નો છે, સરસ ક્વેશ્ચન છે, વિચારજો. બાકી આપણે કાલ કરશું. JEE માં પૂછવાનો ને એડવાન્સ માં છે. એડવાન્સમાં 2000 માં આવ્યું અને JEE માં પછી આવ્યું, JEE મેઇન માં. આ એક હોમવર્ક આપ્યો, કાલે હું આ બે ડિસ્કસ કરીશ, પછી જ આગળ વધીશ. બે ડિસ્કસ કાલે હું કરીશ. હવે આપણે હેક્સાગોનલ શેપ, યસ, ઓકે. આ જો આ ક્વેશ્ચન શું કહે છે? A steady current I goes through wire loop PQR. જો આ ક્વેશ્ચન જોજો. A steady current I goes through a wire loop PQR having shape of right angle triangle. છોકરાઓ, કાટકોણ ત્રિકોણ છે જેમાં PQ સાઈડ 3x કીધી, QR 4x કીધી, PR 4x કીધી, સોરી, અને QR 5x કીધી. If the magnitude of magnetic field at P due to this loop is K into mu 0 I upon 48 pi x, find the value of K. તો અહીંયા છોકરાઓ તમને એને જે કીધું છે એ આવી રીતનો ટ્રાયેંગલ છે, રાઈટ એંગલ ટ્રાયેંગલ છે, જેમાં છોકરાઓ અહીંયા અમારે P કેવું પડે. આ P, આ Q, આ R. PQ 3x છે, PR 4x છે અને QR 5x છે. અને સ્ટેડી કરંટ I goes through a wire, સ્થાયી પ્રવાહ વહે છે. કીધું નથી ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, હું તો ગમે એમ લઈ લઉં. કીધું ન હોય પછી મારે ગમે એમ લેવું પડે. તો મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એટ P, આ P પોઈન્ટ પાસે છોકરાઓ, અહીંયા મારું P પોઈન્ટ છે, તો P પોઈન્ટ પાસે મને મેગ્નેટિક ફિલ્ડ આપ્યું જ છે ઓલરેડી. If the magnitude of the magnetic field at P due to this loop is K into mu 0 I upon 48 pi x, તો K પૂછ્યું છે. ચલો છોકરાઓ, તો P પોઈન્ટ પાસે તમે જ મને કહો તો આ PQ વાયર ને લીધે P પોઈન્ટ પાસે તો 0 થઈ ગયું, બીકોઝ ઓફ P પોઈન્ટ છે એ કરંટ કેરિંગ વાયર ની એક્સિસ પર આવ્યું, તો આને કારણે 0, PR ને કારણે 0, બીકોઝ ઓફ આ બંને વાયર ને લીધે P પોઈન્ટ એની એક્સિસ પર આવે ને એક્સિસ પર આગળ હોય કે પાછળ હોય મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ જાય. તો બચ્યું ખાલી આ વાયર બચ્યું. કયું છોકરાઓ? RQ. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ P, પામ મારી ઇનવર્ડ ગઈ. તો આ RQ નામનો જે કરંટ કેરિંગ વાયર છે એને કારણે P પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આપણને ઇનવર્ડ મળશે. અચ્છા, આ કેવા લેન્થ નો લાગે છોકરો? ફાઇનાઇટ લેન્થ નો છે. તો ફાઇનાઇટ લેન્થ નો QR, આને કારણે કેમ 0 થઈ ગયું ખબર પડી ને? આને કારણે કેમ 0 થઈ ગયું ખબર પડી? પાક્કો? આગળ વધે? ઓકે. તો હવે ખાલી હું છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ QR લખું. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ QR. ફાઇનાઇટ લેન્થ છે તો mu 0 I upon 4 pi into અહીંયા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવે એટલે 4 pi r હોય તો લખાય sin θ1 પ્લસ sin θ2. ચાલો, તો છોકરા આ એક વાયર થઈ ગયો. તો મેં તમને કીધું તો ફાઇનાઇટ લેન્થ હોય ત્યારે મેં તમને આઈડિયા આપ્યો છે શું કરવાનું. 3 લાઈન ડ્રો કરવાની. એક આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શો કરે, જો પરપેન્ડિક્યુલર થઈ ગયું બે સાઈડ થી, જો પરપેન્ડિક્યુલર બે સાઈડ થી પરપેન્ડિક્યુલર થઈ ગયું છે તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. બીજું આ R એન્ડ બરાબર લાવ, R એન્ડ આ R ઈ આ P પોઈન્ટ પાસે કઈક એંગલ બનાવે પરપેન્ડિક્યુલર સાથે, એનો એંગલ બનશે θ1 જે છે. આ એન્ડ આ લાઈન કનેક્ટ થઈ જ ગઈ છે તો આ એન્ડ P પાસે પરપેન્ડિક્યુલર સાથે એન્ટી ક્લોકવાઇઝ માં θ1 બનાવશે ને આ એન્ડ P પોઈન્ટ પાસે પરપેન્ડિક્યુલર સાથે ક્લોકવાઇઝ માં θ2 એંગલ બનાવશે. જો θ1 θ2 ને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મળી જાય તો જિંદગીમાં મોજે મોજ આવી જાય. હવે આને સોલ્વ કરવા માટે તમારું મેથેમેટિક્સ ડેફિનેટલી હેલ્પ કરે. મેથ્સ વાળા માટે ઈઝી થઈ ગયું. પહેલા આ મારે ફાઇન્ડ કરવું હોય તો પહેલા તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફાઇન્ડ થઈ જવું પડે.
તો ચાલે. તો આમાં તમે છોકરાઓ θ1 θ2 ની વેલ્યુ સીધી મૂકીને કરી શકો, નો પ્રોબ્લેમ એટ ઓલ. કે આ 90 છે, આ θ1, તો આ 90 માઇનસ θ1, હું એવી રીતના કરી શકું. બટ હું તમને આમાં એક બેસ્ટ મેથડ આપું છું કે પેલા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય ને તો આવું એક સ્ટાન્ડર્ડ 10th માં તમારે રાઇડર આવતી, આજે ફોટો નથી હું તમને દેખાડે, આવતી રાઇડર કે 1 upon આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 upon 4x નો સ્ક્વેર થાય પ્લસ 1 upon 3x નો સ્ક્વેર. સાહેબ આ ક્યાંથી લાવ્યા હે તમે? મેથ્સ સ્ટાન્ડર્ડ 10th મેથ્સ. કે આ ડિસ્ટન્સ મારે ફાઇન્ડ કરવું હોય અને આ બે સાઈડ મારી પાસે આપી હોય તો 1 upon perpendicular distance નો સ્ક્વેર is equal to 1 upon આ સાઈડના ડિસ્ટન્સ નો સ્ક્વેર પ્લસ 1 upon આ સાઈડના ડિસ્ટન્સ નો સ્ક્વેર. ધેટ મીન્સ કે 1 upon perpendicular distance નો સ્ક્વેર is equal to અહીંયા 1 upon 16x સ્ક્વેર લખાય પ્લસ 1 upon 9x સ્ક્વેર લખાય. સો perpendicular નો સ્ક્વેર is equal to 16x સ્ક્વેર into 9x સ્ક્વેર upon છોકરાઓ 25x સ્ક્વેર આવી જાય. તો અહીંથી તમારી પાસે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું આવે? x સ્ક્વેર તો ગયું. આ 16 નું 4 3 અને 5 એટલે અહીંયા આવશે 12/5x. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મને મળી ગયું છોકરાઓ 12x/5. ટૂંકમાં આ તો મેં તમને સમજાવ્યું, તમે સીધું લખી શકો. તો આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવી રીતના ફાઇન્ડ થઈ જાય. θ1 θ2 હવે તો કામ ઈઝી થઈ ગયું ને છોકરા, કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બકા આ જે છે એ તારી પાસે 12x/5 આવ્યું. હવે તારી પાસે આ θ1 છે, ચલ આને હું θ1 ડેશ કહું, ચલ θ1 ડેશ કીધું, θ1 નું કામ છે, મેં θ1 ડેશ કીધું. તો અહીંથી હું ન લખી શકું છોકરો કે sin θ1 ડેશ ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ, સામેની બાજુ છેદમાં વિકર્ણ. તો જોવો તો sin θ1 ડેશ કેટલો થાય? તો કે આ ઓપોઝિટ થાય 12x/5 અપોન હાઇપોટેન્યુસ થાય 4x. તો x ગયું, આ 3/5 આવ્યું છોકરો. તમે યાદ કરો, તરત યાદ આવી જવું જોઈએ કે ભાઈ સાહેબે કીધું તું કે આ 53 ડિગ્રી હોય તો આ 4 હોય, આ 3 હોય, આ 5 હોય, 4 3 5 તો 53 10 53 એટલે 4/3 થાય 10 53 4/3. તો 4/5 અહીંયા મારી પાસે શું આવ્યું? 3/5. તો નો પ્રોબ્લેમ, 3/5 એટલે cos 53 થઈ ગયું. તો આ હું આમે લખી શકું અહીંયા કે છોકરાઓ આ 3 આ 4 ચલો આ 5 તો 90, તો આ શું થાય છોકરાઓ? 37. ચલો તો જોવો તો sin 37 3/5 થશે. યસ, sin 37 3/5. તો 3/5 થયું તો θ1 ડેશ 37 ડિગ્રી થઈ ગયું. θ1 ડેશ 37 ડિગ્રી. અચ્છા, હવે તમે ચેક કરો ને બકા, આ 90 થયું, આ 37 થયું, તો આ કેટલું થવાનું? યસ, 53 ડિગ્રી. એવી જ રીતના θ2 છે, આને હું θ ડેશ કહી દઉં, θ2 ડેશ, અને પાછો ત્યાંથી એપ્લાય કરું કે sin ઓફ θ2 ડેશ. તો છોકરા ઓપોઝિટ અપોન તમે જોવા જાઓ, ઓપોઝિટ ધેટ ઇઝ 12x/5 opposite upon hypotenuse that is 3x. x ગયું તો 4/5 આવ્યું. હમણાં જ મેં સમજાવ્યું હતું 4/5 એટલે 53 થતું હતું. તો θ2 ડેશ 53 ડિગ્રી થાય. અચ્છા, આ 53 ડિગ્રી થયું તો આ કેટલું થવાનું છે? 37. વેલ્યુ પુટ કરો. ઓ બાપુ ભાઈ ઈડર ખબર પડી ગઈ કેમ ફાઇન કર્યું મેં? ઈડર અનમ્યુટ કરો તો. એટલે ખબર પડી મેં શું કર્યું? પાક્કું लॉक किया जाए. ओके, હવે આગે बढ़ते हैं. अब હતું કાઈ નહીં, મેથ્સ હતું યાર. આ θ1 θ2 તમને બીજી મેથ્સ ની રીતે ફાઇન્ડ કરો, નો પ્રોબ્લેમ એટ ઓલ. જેમાં એક આવી તમને એક મેથડ આપી છે y એઝ્યુમ કરી,
તો આ જોઈ લો, આ સમજાય જાય તોય ચાલે. અચ્છા, યસ, ટોપિક 1 to 6, ટોપિક 1 to 6 નો આ ક્વેશ્ચન બી મસ્ત મસ્ત છે. યુ નો કેવો છે? મસ્ત મસ્ત ક્વેશ્ચન. શું કે છે જોવો તમે. આ ક્વેશ્ચન તમને એમ કે છે, અ ચાર્જ કેપિટલ ક્યુ, ચાર્જ capital Q is uniformly spread over a disk of radius capital R made from non-conducting material. એટલે પહેલા એક ડિસ્ક હું લઈ લઉં છું. હું આવી રીતના વર્ટિકલ પ્લેનમાં ડિસ્ક લઉં છું છોકરા, કે આવી રીતની એક ડિસ્ક છે. ડિસ્ક છે એવું પ્રૂવ કરવા માટે કે ભાઈ આ આવી રીતની આમ ડિસ્ક છે, એના માટે હું આવી રીતના બલ્ક દેખાડી દઉં. જો આ ડિસ્ક છે અને એના ઉપર કેપિટલ ક્યુ ચાર્જ યુનિફોર્મલી સ્પ્રેડ કરી દીધો, આખે આખે આમ ભભરાવી દીધો યુનિફોર્મલી. આની જે રેડિયસ છે એ મને એને કેપિટલ આર આપી છે. The disk is rotated about geometrical axis with frequency f. એટલે આમ પડેલીમાં મેં જીઓમેટ્રિક એક્સિસ એટલે ભૌમિતિક અક્ષ એના કેન્દ્રમાંથી પાસ થતી આ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરે છે. આમ રાખી દીધી હોય તો આ એક્સિસ ને અબાઉટ આમ રિવોલ્વ કરે છે. આ હોરિઝોન્ટલ પ્લેન, આ વર્ટિકલ પ્લેન. મેં વર્ટિકલ પ્લેનમાં રાખી છે કારણ કે એને કઈ કીધું નથી. ફાઇન્ડ ધ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ, લે બોલ, મેગ્નેટિક ફિલ્ડ પૂછી લીધું આમાં. ફાઇન્ડ ધી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ એટ ધ સેન્ટર ઓફ ધ ડિસ્ક. ડિસ્કના સેન્ટર પર કેટલું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. વિચાર કરાય કે આમાં હું કરવું જોઈએ, તો કે હું ડિસ્કના સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા ભણ્યો છું, રિંગમાં ભણ્યો છું કે રિંગના સેન્ટર પર μ0I/2r. તો એક કામ કરીએ, આ ડિસ્કને હું ઘણી બધી રિંગોની બનેલી ન વિચારી શકું, અને આખી આખી ડિસ્ક પર ટોટલ કેટલો ચાર્જ પડ્યો છે? કેપિટલ ક્યુ. તો આપણે પહેલા એક સેન્ટર થી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે જઈને એક હું આવી ડી આર વિથ ની રિંગ લઉં. સ્મોલ આર ડિસ્ટન્સે ગયો, ડી આર વિથ ની રિંગ લીધી અને વિચારી લઉં કે ટૂંકમાં આ રિંગ પર આટલા એવા પોર્શનમાં સુરત ગુરુકુળ હું હાલત ત્યાં તો અહીંયા કોઈ છે સુપરવાઇઝર હાજર છે? નથી હાજર? તો કરતા હતા હું બધા એક મહિનામાં પહેલી વાર આપીને આ કરવા આવો તમે અહીંયા? આપણને મૂળ અત્યાર સુધી છે ને કેમેરા સામે બેસવાની ટેવ નથી રહી. હું તમારા સેન્ટર એડમિન સાથે વાત કરું છું. આવી રીતના હોય કઈ? આખી આખી ડિસ્ક પર યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયો હતો, ટોટલ ક્યુ હતો. તો એક કામ કરીએ, પહેલા આપણે મેં આ જેટલા ડિસ્ટન્સે જઈને એક ડીઆર વિથ ની આટલી એવી રિંગ લીધી, કે રિંગના સેન્ટર પર આપણને ખબર છે. તો આ રિંગ લીધી, રિંગ પરનો ચાર્જ હું ડીક્યુ કહી દઉં. આખી આખી ડિસ્ક પરનો ચાર્જ કેપિટલ ક્યુ છે, તો રિંગ પરનો ચાર્જ ડીક્યુ થઈ ગયો. છોકરાઓ એટલું જ નથી, આ એના સેન્ટર માંથી પાસ થતી આ એક્સિસ અહીંયા સેન્ટર છે, તો આને અબાઉટ આપણને કીધું છે એફ જેટલી ફ્રીક્વન્સીથી રિવોલ્વ થાય છે, રોટેટ બી થાય છે. તો યાર એનો મતલબ એમ થઈ ગયો ને કે ચાર્જ આખા ઉપર ચાર્જ કેપિટલ ક્યુ છે, તો આટલી રિંગ પર ચાર્જ ડીક્યુ કીધું. આખી ડિસ્ક રોટેટ કરે એટલે રિંગ રોટેટ થાય, એટલે રિંગ રોટેટ થાય તો ચાર્જ રોટેટ થાય, એટલે કે ચાર્જ રિવોલ્વ કરે. ચાર્જ ટ્રાવેલ કરે તો શું પ્રોડ્યુસ થાય છોકરાઓ? કરંટ. મીન્સ કે આ એક કરંટ કેરિંગ રિંગ જ થઈ ગઈ કહેવાય. અહીંયા બધો ડીક્યુ છે, આખી આખી ડિસ્ક રોટેટ થાય એટલે આપણે એમ કહીએ કે રિંગ પરનો ચાર્જ ડીક્યુ રોટેટ થાય. આમ તો ડીક્યુ રોટેટ થાય એટલે છોકરાઓ કરંટ કેરિંગ રિંગ થઈ ગઈ. પણ પહેલા કરંટ તો ફાઇન્ડ કરવો પડે ને, કારણ કે તો હું કરંટ કેરિંગ રિંગ લઈ શકું. અચ્છા, કરંટ ફાઇન્ડ કરવા માટે Q ઇઝ ઇક્વલ ટુ IT હશે ભાઈ.
કરેક્ટ. બટ આના ઉપર તો ટોટલ ચાર્જ કેવું છે પહેલા જ મારે રિફાઇન કરવો પડે કે આ ચાર્જ કેટલો છે. તો આપણે આવું ન કહી શકીએ છોકરો કે આખી ડિસ્ક કેટલી હતી, તો કે ડિસ્ક નો એરિયા પાયા સ્ક્વેર કહેવાય, કે ડિસ્ક નો એરિયા હોય તો પાયા સ્ક્વેર એરિયા પર કેપિટલ ક્યુ ચાર્જ છે. તો આ રિંગ નો એરિયા, રિંગ એરિયા એટલે લેન્થ ઇન્ટુ વિડ્થ આવે. મેં 2 પાઈ આર અને ડીઆર લીધું છે એટલા માટે કે 2 પાઈ આર એટલે સરકમફરન્સ લઉં તો એ લેન્થ થઈ અને ડીઆર વિડ્થ થઈ. તો 2 પાઈ આર ડીઆર પર આ 2 પાઈ સ્મોલ આર, 2 પાઈ સ્મોલ આર ડીઆર પર ટોટલ ચાર્જ કેટલો, ધેટ ઇઝ ડીક્યુ. તો આ ડીક્યુ અમાઉન્ટ ચાર્જ મેં લીધો. તો અહીંથી તમે જોવા જાઓ 2 પાઈ આર ડીઆર ઇન્ટુ કેપિટલ ક્યુ અપોન પાઈ કેપિટલ આર સ્ક્વેર. આટલો ચાર્જ છે. અમે શું લખ્યું કે ટોટલ આખી ડિસ્ક નો એરિયા એટલો હતો પાઈ આર સ્ક્વેર પર ક્યુ, તો 2 પાઈ આર એ લેન્થ થઈ અને વિડ્થ ડીઆર થઈ. 2 પાઈ આર ડીઆર પર કેટલો ડીક્યુ મળી ગયો મને. હવે મને ડીક્યુ મળી ગયો તો છોકરા હું ઈ કરંટ નો ફાઇન્ડ કરી શકું, રિંગમાં કરંટ. સો કરંટ in ring, that is I is equal to, we can say dq by t. અચ્છા, કેમ સ્મોલ t નો આવ્યો કેપિટલ t? મેં કીધું હતું ત્રીજા ચેપ્ટરમાં ભણાવ્યું હતું કે સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરે ત્યારે છોકરાઓ ટાઈમ નો આવે, ટાઈમ પીરિયડ આવે. તો એના ઉપરનો ટોટલ ચાર્જ આપણે લખી નાખીએ છોકરાઓ કે 2 r dr, 2 r dr into q upon capital R square. t ની જગ્યાએ આપણે મૂકી દઈએ છોકરાઓ 2 પાઈ બાય ઓમેગા. બટ ઓમેગા નથી, એનો આન્સર ફ્રીક્વન્સીના ફોર્મમાં આપ્યો છે. તો આપણને ખબર છે f is equal to 1 upon t, તો t is equal to 1 upon f. સિમ્પલ, બીજું મારું કામ કઈ મૂકવું જ પડે. આ મને આઈ મળી ગયો છોકરો. અચ્છા, આ એક કરંટ કેરિંગ રિંગ થઈ ગઈ, કરંટ ઇન રિંગ. સો મેગ્નેટિક ફિલ્ડ એટ સેન્ટર ઓફ કરંટ કેરિંગ રિંગ લઈએ, એટ સેન્ટર ઓફ કરંટ કેરિંગ રિંગ લઈએ તો હું કરંટ કેરિંગ રિંગના સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કહું. અચ્છા, ઈ બી નથી છોકરા, ઈ ડીબી છે અને ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ અપોન છોકરાઓ 2r. આ મને રિંગના સેન્ટર પર મળે. અને આવી રિંગ ક્યાં છે? તો કે આવી રિંગ સેન્ટર થી શરૂ કરીને કેપિટલ આર સુધી બધી જ જગ્યાએ છે. એક રિંગ, બીજી રિંગ, ત્રીજી, ચોથી, પાંચમી, ઘણી બધી રિંગોની બનેલું વિચારું. તો અહીંયા હું આઈ ની વેલ્યુ અહીંયા પુટ કરું, મ્યુ 0 અપોન 2 સ્મોલ આર. ચલો, આઈ ની જગ્યાએ મારે કેટલું મૂકવાનું આવશે? તો કે 2 સ્મોલ આર ડીઆર કેપિટલ ક્યુ એફ અપોન કેપિટલ આર સ્ક્વેર. છોકરાઓ 2 સ્મોલ આર કટ થઈ ગયું. જો આ ડીબી મને મળ્યું. આ ડીબી કોને કારણે મળ્યું? એક રિંગના સેન્ટર પર. આવી રિંગો છોકરાઓ સેન્ટર થી શરૂ કરીને સરકમફરન્સ સુધી કેટલી બધી છે. તો મારે નેટ મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય તો આવી જેટલી બી રિંગો છે બધાના મેગ્નેટિક ફિલ્ડ નું એડ ઓન કરતું જવાનું. બધાને કારણે ક્યાં આવશે? ઇનવર્ડ જ જવાનું. માની લો કરંટ આમ લઈ લો તો ઇનવર્ડ જ જવાનું છે છોકરાઓ. તો સમજ થવાનું. પણ આવી રિંગ ક્યાંથી ક્યાં શરૂ કરીને? તો કે 0 થી શરૂ કરીને કેપિટલ આર સુધી. ચલો, આમાંથી કોને કોમન કાઢી શકાય? મ્યુ 0 કોમન કાઢી શકાય? હા. ક્યુ યસ, એફ યસ, કેપિટલ આર સ્ક્વેર યસ. તો આપણે એક કામ કરીએ કે અહીંથી હું મ્યુ 0 ને કોમન લઈ લઉં, પછી કેપિટલ ક્યુ કોન્સ્ટન્ટ, એફ કોન્સ્ટન્ટ, કેપિટલ ક્યુ એફ અપોન 2 કેપિટલ આર સ્ક્વેર, બધું કોન્સ્ટન્ટ. ચલો, ઇન્ટિગ્રેશન ડીઆર થયું, ઇન્ટિગ્રેશન ડીઆર. તો મને કેવું હતું? આવું ઇન્ટિગ્રેશન ડીઆર થી ડીઆર લિમિટ આપણે મૂકી દઈએ 0 થી કેપિટલ આર. તો હવે છોકરાઓ અહીંયા મને બી નેટ મળશે. હા બેટા, ઓકે ઓકે ઓકે. 2 અહીંયા કટ થઈ ગયો છે તો આર સ્ક્વેર ડીઆર નું આર થશે. ડીઆર નું આર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો. સો મ્યુ 0 ક્યુ એફ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર. આર આર કટ. તો બાજુ વાળો બોમ્બે જ આન્સર આવે છે, મ્યુ 0 ક્યુ એફ અપોન આર. આ આપણને મેગ્નેટિક ફિલ્ડ મળ્યું યુનિફોર્મલી ચાર્જ ડિસ્કના રોટેટ થવાથી એના સેન્ટર પર. આનો પીવાયક્યુ છે અને પછી જ આનો પીવાયક્યુ તરત આવે છે. જો આખે આખો ક્વેશ્ચન આપણે ક્યાંથી ક્યાં ગયા? છેલ્લે લાસ્ટમાં અહીંયા ગયા. બી
મ્યુ 0 QF upon capital R. જો જે 2012 માં આવ્યો હતો આનો આ જ સેમ ક્વેશ્ચન ગ્રાફ વાળો. A charge capital Q is uniformly distributed over the surface of non-conducting disk. Non-conducting એટલે ચાર્જ ને જ્યાં પાથરો ન્યા રહે. કન્ડક્ટિંગ હોય તો સરફેસ પર વિયો જાય. આ તો અવાહક કીધી, non-conducting. The disk rotate about an axis perpendicular to its plane and passing through center with an angular velocity omega. અહીં omega કીધી છે. As a result of this rotation, a magnetic field of induction B is obtained at the center of the disk. જે આપણે ફોર્મ્યુલા ભણ્યા mu 0 QF upon R. If we keep both the amount of charge placed on the disk and angular velocity to be constant, એટલે કે Q અને ઓમેગા આપણે બે constant લઈ લઈએ, and to be constant and vary with radius of the disk, then the variation of the magnetic induction, જો ઘડીકવાર induction કે ઘડીકવાર field કે છે, at the center of the disk will be represented by the figure. તો છોકરાઓ B નો રેડિયસ સાથે, રેડિયસ એટલે કેપિટલ આપણે ભણી ગયા, B અને રેડિયસ આ કોન્સ્ટન્ટ છે, ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ, Q કોન્સ્ટન્ટ, ઉપર બધું કોન્સ્ટન્ટ, તો B અને R ઇન્વર્સલી પ્રોપોર્શનલ આવે. તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. ખાલી તમને ફોર્મ્યુલા યાદ હોય તો સીધું mu 0 QF upon capital R અને B and R both are inversely proportional. સીધો આન્સર આવી જાય. વડોદરા ઓકે ને? આ એક પછી હોમવર્ક આપ્યો એટલે આમાં બી થઈ ગયું. હવે આ બધા હોમવર્કમાં છે, આજે જે ના PYQ છે, ટૂંકમાં બધા તમારે ખાસ સોલ્વ કરવાના છે. કરશો તો કોન્ફિડન્સ બનશે. હવે સોલેનોઇડ 10-15 મિનિટ છે પણ આપણે લઈ લઈએ સોલેનોઇડ વાળી. સોલેનોઇડ પહેલા તો બને કેમ, જો સોલેનોઇડ ના મેગ્નેટિક ફિલ્ડ નું આપણે ડિસ્કશન કરવું છે. પહેલા સોલેનોઇડ નો યુઝ શું, બને કેમ, એ બધું આપણે જોઈએ. સોલેનોઇડ નું કામ એ છોકરાઓ હેલ્મહોલ્ટ્ઝ કોઇલ જેવું જ છે. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ જ આપે મને. મારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ નું ગુજરાતી થાય નિયમિત ચુંબકીય ક્ષેત્ર. મારે નિયમિત ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો મારે સોલેનોઇડ નો ઉપયોગ થાય. એટલે હેડિંગ આપી દઈએ આપણે, સોલેનોઇડ ની થિયરી સ્ટાર્ટ કરીએ છીએ. સોલેનોઇડ એમાં છોકરો એનો યુઝ ટુ ફાઇન્ડ, we are used to get uniform magnetic field. અચ્છા, હવે જો આવી રીતનો વાયર લેવાનો આવે, તમારા બધાનું મોડ્યુલ તમે ચેક કરશો ને, આ રીત તમારી પાસે વાયર છે, અને વાયર છે ને એક આમ હોય, આમ વાયર ને હું હવામાં વીંટોળવા, જો મારા હાથ પર આમ વીંટોળું છું. આ શેપ ને હેલિકલ શેપ કહેવાય, સ્પાઇરલ શેપ નો કહેવાય. આમ આ હવામાં મેં વીંટોળ્યું. જો તમારા મોડ્યુલ ના ફ્રન્ટ પેજ ઉપર આવી રીતના આપ્યો છે, જો તમે આવો શેપ આખો આપ્યો છે મોડ્યુલ ના ફ્રન્ટ પેજ ઉપર જ આપ્યો છે. આને સોલેનોઇડ કહેવાય. કાંઈ નથી, વાયર જ છે. વાયર ને આમ તમે છોકરા વાઉન્ડ કરો, એક તો આ રીતનો હવામાં તમે વાઉન્ડ કરો, આમ 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 આવી રીતના વાઉન્ડ કરી નાખ્યા હોય તો આ બધા તમારા સોલેનોઇડ થઈ ગયો આખો. યા તમે છોકરાઓ નોન કંડક્ટર લ્યો, કન્ડક્ટિંગ મટીરિયલ, હું અહીંયા સિલિન્ડર લઉં છું અને આવી રીતનો આ સિલિન્ડર, આ રોડ છે, અને આમ બાઉન્ડ કરી નાખવા, આમ. હવે આ મેં વાઉન્ડ કર્યો ને, આ કઈ સારી રીતે વાઉન્ડ નથી કર્યો. આપણે આવું સોલેનોઇડ નથી ભરવાનું, આપણે તારી ભલી થાય, આપણે ટાઇટલી વાઉન્ડ સોલેનોઇડ ભરવાનું છે. ટાઇટલી વાઉન્ડ સોલેનોઇડ નો મિનિંગ શું ખબર છે? ટાઇટમ ટાઇટ નો મિનિંગ શું ખબર છે?
ખૂબ પાસે આમ આમ મારે પેલા આંટાની નજીક બીજો આંટો લેવો. આ સાહેબે વાયર એવો જાડો આપ્યો છે ને કે કોઈ કરે મારો બેટો વળે જ નહીં. ઝૂમ. હા ઓલો તમારો ઓલો વાયર નો હોય, મારે થોડુંક આમ સેટિંગ બેહારવું પડશે. હા આમ પાસે જો. હા વાવ આમ હોય ને તો નહીં, મજા નહીં. એટલે મજા નથી લેવાની આપણે તો સાયન્ટિફિકલી આપણે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ નહીં ભણી શકીએ. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં ટાઇટલી વાઉન્ડ, એકદમ પાસે જ આંટા હોવા જોઈએ. ટાઇટલી વાઉન્ડ, કાંઈ ઘટે નહીં એવું જીવનમાં. તો આપણે જે સોલેનોઇડ લઈએ છીએ ટાઇટલી વાઉન્ડ સોલેનોઇડ લેવાનું છે. અને હું આવી રીતના જો હવામાં હું વાઉન્ડ કરી શકું તો વચ્ચે હું મીડિયમ તરીકે એર લઈશ. હું આવી રીતનો રોડ લઈ શકું. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ આપણે આગળ આવશે. ડાયા પેરા ફેરા તમે કઈ કેમેસ્ટ્રી ભણ્યા હશો તો હું ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ લઈશ તો એના ઉપર વાઉન્ડ કરવાનું આવશે. ઓલો પ્રતિ ચુંબકીય અચુંબકીય એવું બધું નથી ભણ્યા કેમેસ્ટ્રી, એની વાત કરું છું. કેમ ગઈ પેન આ રહી. તો છોકરાઓ સોલેનોઇડ નો યુઝ ટુ ફાઇન્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. અને છોકરા આપણે જે સમજવાનો છે ટાઇટલી વાઉન્ડ સોલેનોઇડ સમજવાનું છે. ટાઇટલી વાઉન્ડ સોલેનોઇડ. હવે હું તમને આવી રીતનો આમ સોલેનોઇડ આપણે લઈ લઈએ. ભાઈ માની લો આ રીતનો આમ સોલેનોઇડ છે. લઈ ગલત આ ગયા. આવી રીતનો એક સિલિન્ડર મેં લીધો. આ છોકરાઓ સિલિન્ડર લીધું. સિલિન્ડરની લેન્થ હું એલ કહી દઉં છું. આ એલ લેન્થ નો મેં એક સિલિન્ડર લીધો છે નવા કાર્ટૂન. અને એની ઉપર આવી રીતનો વાયર ને વાઉન્ડ કરી દઉં છું. સમજો છો? ઝૂમ 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 ઝૂમ. અહીંથી અંદર ગયો કરંટ, પછી આમ પાછળ ગયો, આમ થયું, અહીંથી બહાર નીકળો. તો આ જે છે ને છોકરાઓ આપણે સિલિન્ડર લઈ લઈએ છીએ. હા સિલિન્ડર ઉપર આપણે વાઉન્ડ કર્યો છે. વાઉન્ડ એટલે વાઉન્ડ ઓવર સિલિન્ડર. આવી રીતના સિલિન્ડર પર મેં વાઉન્ડ કરી દીધો છે. અચ્છા તમે જુઓ તો આમ સિલિન્ડરમાં જુઓ છોકરા આમ કરંટ જાય છે. જે ડાયરેક્શનમાં કરંટ હોય ડાયરેક્શનમાં ફિંગર શું આ પાર્ટ બહાર છે, બહારથી કરંટ ઉપર જાય છે. ટૂંકમાં સિલિન્ડરનો આગળના ભાગમાંથી કરંટ ઉપર છે, પાછળના ભાગમાંથી નીચે છે. હું આમ મારી ફિંગર્સ ને કળ કરું, થંબ મારો આમ જાય એટલે આખા સોલેનોઇડ ની અંદર લેફ્ટવર્ડ આપણને મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ થવાનું છે. કેમ ગઈ પેન ક્યાં વહી ગઈ પછી? અરે આમ મેગ્નેટિક ફિલ્ડ આપણને મળવાનું છે. અને ઈ કેટલું મળવું જોઈએ ઈ મારે ફાઇન્ડ કરવાનું છે. હવે ડખો ઈ થયો છે કે આને મારે પ્રૂવ કરાવતા 15-20 મિનિટ જેવું થશે. અને તમારો બધાનો કિંમતી ટાઈમ, કારણ કે અમુક સેન્ટરો 4 વાગે તો છૂટી જાય છે એટલે એને અઘરું પડશે. કારણ કે અહીંથી હું હવે સીધું પહેલા હું બાયો સાવર લો થી આ બે રીતે થાય છોકરાઓ. સોલેનોઇડ ને લીધે મેગ્નેટિક ફિલ્ડ એક આપણે આવતીકાલના લેક્ચર થી એમ્પિયર સર્કિટલ લો ભણવાના છે. એમ્પિયર સર્કિટલના નિયમનો યુઝ કરશું. એનાથી બધું ફટાફટ બધું પ્રૂવ થવા માંડશે. હાવ ઇઝી બેટ્સ હાવ ઇઝી થઈ જશે. એક બાયો સાવર લો છે તો આ બધી ફોર્મ્યુલા આપણે 2 વખત ભણવાની છે. એક વખત બાયો સાવર થી, એક વખત એમ્પિયર, પણ લિમિટેડ. એમ્પિયર સર્કિટલ થી જ ભણાવીશ કે જે તમારા બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી કામનું છે. એટલે એ હું તમને એવી રીતના પ્રૂવ કરાવડાવી શકતે. પણ હવે આમાં અત્યારે આટલું રાખીએ, આપણે એવું કરવું પડશે. ઓકે ફાઇન, સારું આટલું રાખીએ છીએ. આજે એક ક્વેશ્ચન હોમવર્કમાં ખાલી